टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત આપનું ગુરુવારની સવારે. હું યશ આપના સાથે. અમેરિકાથી મહત્વના સંકેતની રાહ જોઈ રહ્યા હતા, આવી ગયા છે. આજે સેન્સેક્સ એક્સપાયરી મજબૂતી સાથે માર્કેટ ખુલી રહ્યા છે. શું સંકેતો સાથે આગળ વધીશું તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં 5% ઘટાડો કરાયો. વ્યાજ દરની નવી રેન્જ 3.50%થી 3.75%. 2026 અને 27માં વધુ એક રેટ કટના સંકેત આપ્યા. લિક્વિડિટી વધારવા દર મહિને $40 બિલિયન બિલ ખરીદશે યુએસ ફેડ. ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત. અમેરિકન ફેડે વ્યાજ દર ઘટાડ્યા બાદ અમેરિકન બજારમાં સારી તેજી સાથેનું ક્લોઝિંગ. ડાઉ જોન્સ 48,000 ઉપર બંધ. એશિયન માર્કેટ્સમાં પણ તેજી. સોના ચાંદી ક્રૂડમાં જોરદાર તેજી. જો કે બિટકોઇનમાં વેચવાલી. સોનું ફરી એકવાર $4200 ઉપર પહોંચ્યું તો ચાંદી પ્રથમ વખત $63 પાર. ક્રૂડમાં સામાન્ય તેજી સાથે $62 પાર કારોબાર. ડીજીસીએ સમક્ષ આજે ઇન્ડિગોના સીઈઓ હાજર થશે. ડીજીસીએ ઘટનાની તપાસ માટે કમિટી બનાવી. ઇન્ડિગોએ કહ્યું રૂટ ઘટાડવાને કારણે કમાણી પર અસર થશે, ભરપાઈ કરવી મુશ્કેલ. એસબીઆઈ બેંક ઓફ બરોડાના કન્સોર્શિયમ પાસેથી 12,000 કરોડ રૂપિયાની લોન લેશે. પેટ્રોનેટ એલએનજી પેટ્રોકેમિકલ બિઝનેસના ડેવલપમેન્ટ માટે લોન લેશે. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીના સંકેત 77 પોઈન્ટ્સ આસપાસની મજબૂતીના અત્યારે ફિલહાલ બની રહ્યા છે. દિવસની શરૂઆત પણ કંઈક 100 પોઈન્ટ આસપાસ, 90 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે કરી હતી. એટલે સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરીશું, જ્યાં તમને જોવા મળશે અત્યારે ફિલહાલ સારી મજબૂતી સાથે 0.30-0.40% આસપાસની મજબૂતી સાથેનો સંકેત બનતો જોવા મળી રહ્યો છે. એટલે ગિફ્ટ નિફ્ટીના સંકેત, ત્યારબાદ ડાઉ ફ્યુચર્સ વગેરેના સંકેતો પર પણ નજર કરીશું, જ્યાં તમને જોવા મળશે અત્યારે ફિલહાલ મજબૂતી તરફ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. અમેરિકન માર્કેટ્સ માટે ગઈકાલે દિવસ મહત્વપૂર્ણ હતો, કારણ કે વ્યાજ દરોની અનાઉન્સમેન્ટ થઈ અને તેના કારણે થઈને અત્યારે ફિલહાલ તેમના માર્કેટ્સ મજબૂતી સાથે બંધ થયા. અને આપણા માર્કેટ્સ પણ જુઓ તો ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ સારી મજબૂતી સાથે ઓપનિંગના સંકેતો આપી રહ્યું છે, જે એવું બતાવે છે કે અત્યારે ફિલહાલ મજબૂત માર્કેટ્સ બની જવાના છે. નો ડાઉટ ગઈકાલે અને પરમ દિવસે જે કંઈ પણ રિજેક્શન આવેલા હતા તેને લઈને આપણને સૌ કોઈની ચિંતા છે, પણ અત્યારે 70-80 પોઈન્ટ આસપાસની મજબૂતીનો જે સંકેત બની રહ્યો છે તે એવું બતાવે છે કે યસ, ભારતીય માર્કેટ્સ થોડો ફરી એકવાર કોન્ફિડન્સ રીગેઇન કરશે. નો ડાઉટ એફઆઈએસ વેચી જરૂર રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિમાં શું તાત્કાલિક તમારે પણ લોંગ જવું કે નહીં તેની આપણે ચર્ચા કરીશું. સામે ડાઉ ફ્યુચર્સ પણ જે કરી લઈએ. ગઈકાલે અમેરિકન માર્કેટ્સના ક્લોઝ બહુ સારા હતા. અત્યારે ફિલહાલ ડાઉ જોન્સમાં થોડી નફા વસૂલી જરૂર આવી છે, અને એ જ રીતે ગિફ્ટ નિફ્ટીમાં પણ તમને થોડી ઉપલા સ્તરોથી નફા વસૂલી આવતી જોવા મળી રહી છે. ઇવન એશિયન માર્કેટ્સ, નિક્કાઈ, જાપાન વગેરે પર તમે નજર કરો તો ત્યાં પણ તમને જોવા મળશે રેન્જ બાઉન્ડ કારોબાર છે. આજે કંઈ બહુ મોટી અસર નથી. એટલે અલ્ટિમેટલી એક નાનકડી રેન્જ સાથે માર્કેટ્સ ખુલશે તેવા સંકેત આપણને ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ગઈકાલે જો તમે અમેરિકન માર્કેટ્સ પર નજર કરો ને તો અમેરિકન માર્કેટ્સ બેઝિકલી બહુ જ સારી તેજી સાથે બંધ થયા હતા. ડાઉની અંદર સારો મોટો ઉછાળો જોવા મળ્યો છે, લગભગ 1%થી વધુનો. S&P 500 અને સાથે સાથે નાસ્ડેક જુઓ તો એ પણ તળિયેથી રિકવર સારા થયા. હા, એટલી મોટી મજબૂતી સાથે બંધ નહોતા થયા, પણ તેમ છતાં પણ સારી મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણને જરૂર જોવા મળેલું હતું. તો આ સંકેતો થઈ ગયા. આવો હવે એફઆઈઆઈસ દ્વારા શું કારોબાર ભારતીય માર્કેટ્સમાં કરવામાં આવ્યો છે તે જાણી લઈએ. એટલે કે વિદેશી રોકાણકારોના સંકેતો પર એક વખત નજર કરી લઈએ. એફઆઈઆઈસ જે છે તે તમારા માટે ગઈકાલે કેશ માર્કેટમાં ફરી એકવાર વેચવાલી કરીને ગયા છે, અને સામે ફ્યુચર્સ પર નજર કરો તો ફ્યુચર્સમાં તમને જોવા મળશે એમણે ફરી એકવાર વેચવાલી કરી છે. કેશ માર્કેટમાં જુઓ 1651 કરોડ રૂપિયાની વેચવાલી એફઆઈઆઈસ જે છે તે કરીને ગયા છે. ડીઆઈએસ તમે જુઓ 3752 કરોડ રૂપિયાની સામે ખરીદદારી કરીને ગયા છે. એટલે એફઆઈઆઈસની વેચવાલી, ડીઆઈએસની ખરીદદારી નલિફાઈ જરૂર થાય છે, પણ માર્કેટ્સ ગઈકાલે ખાસા એવા ઘટાડા સાથે બંધ થયા છે. એટલે થયું શું તો ફ્યુચર્સમાં મેજર વેચવાલી આવી, જેમાં 845 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ અને બેંક નિફ્ટીના ફ્યુચર્સ 217 કરોડ રૂપિયાના તેઓ વેચીને ગયા છે. એટલે આ પહેલાં તો મેજર મંદીનો સંકેત છે કે જે તમે ધ્યાન પર રાખો. પછી તમે આવો અહીંયાથી, ખાસ આ છે તમારા માટે મિડ કેપ સિલેક્ટનો ફ્યુચર્સ.
થોડી ખરીદદારી આ છે તમારા માટે થઈને માફ કરશો ફિન નિફ્ટીનો ફ્યુચર્સ જેમાં થોડી ખરીદદારી. અહીંયા મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સમાં થોડી વેચવાલી છે અને આ છે નેક્સ્ટ 50 કે જેમાં થોડી ખરીદદારી. હવે ફ્યુચર્સમાં તો આપણે જોઈ લીધું કે અહીંયાથી ખાસ વેચવાલી છે, પણ ઓપ્શન્સનું માર્કેટ શું કહે છે એ એક વખત સમજી લઈએ. એટલે કે નેક્સ્ટ સ્લાઇડ આપો. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈએ 2 દિવસથી FIS જે છે તે ઓપ્શન્સની અંદર ખરીદદારી કરીને જઈ રહ્યા છે. ગઈકાલે એટલે કે એક્સપાયરીનો મંગળવારનો જે બુધવારે સવારે આંકડો જોયો હતો એ 40,000 કરોડની ખરીદદારીનો હતો. હતી તો ઓપ્શનમાં ખરીદદારી. અલ્ટિમેટલી ચલો એક્સપાયરી છે એમ સમજીને આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપીએ તો આજે પણ એમણે જે છે તે નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા 2325 કરોડ રૂપિયા આસપાસના, જેમાં 2426 કરોડનો ટોટલ થાય. 233 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ ઓપ્શન્સ છે, આ બંનેના આંકડા ઓપ્શન્સના તેઓ ખરીદીને ગયા. પછી હવે ફિન નિફ્ટીના પણ ઓપ્શન્સ તેમણે ખરીદ્યા. આ છે મિડ કેપ સિલેક્ટના પણ ઓપ્શન્સ ખરીદ્યા અને નેક્સ્ટ 50ના પણ ઓપ્શન્સની અંદર જે છે તે ખરીદદારી. અહીંયા મિડ કેપ સિલેક્ટમાં થોડી વેચવાલી. તો બેઝિકલી આ એવું બતાવે છે કે ઓપ્શન્સની અંદર ખરીદદારી થઈ, ફ્યુચર્સમાં વેચવાલી થઈ. 2 દિવસથી એવું થઈ રહ્યું છે, જે એવું બતાવે છે કે નવી જે એક સ્ટ્રેટેજી છે તે ઓપ્શન્સ સાઇડ બનાવવાની શરૂઆત FISએ કરી દીધી છે. ફ્યુચર્સ સાઇડ તેઓ હજુ પણ શોર્ટ સાઇડ જ બેસવામાં માને છે. આજે ગેપ અપ ઓપનિંગ થશે અને તે આજે ફ્યુચર્સના આંકડા ઓપ્શન્સના આંકડા તેમણે જે કવર કરી લીધું તે ક્લિયરલી બતાવે છે કે યસ, તેઓને ખબર હતી કે આજના દિવસે એક મજબૂત ઓપનિંગ થવાની છે. સારી વાત એ છે કે વિક્સ તમારો કંટ્રોલમાં છે, 11 ને નજીક છીએ તેમ છતાં પણ કંટ્રોલમાં છીએ સોફાર, એટલે કોઈ બહુ પ્રોબ્લેમ્સ નથી. આજે જોવાનું રહેશે વિક્સમાં શું થાય છે. અને તમારો ક્લોઝ નિફ્ટીનો ગઈકાલે ખરાબ હતો 25,758નો. પછી આગળ ચર્ચા કરીશું આપણે કે ભાઈ નિફ્ટીમાં કયા પ્રકારની ઓપનિંગ થશે. પણ અત્યારે ગ્લોબલ માર્કેટ્સથી શું સંકેતો મળી રહ્યા છે તે સમજી લઈએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી ધવલ. ધવલ, ગુડ મોર્નિંગ. જણાવો, અમેરિકન માર્કેટ્સ માટે ગઈકાલે બહુ મોટો દિવસ હતો. જે કંઈ પણ અનાઉન્સમેન્ટ્સ થયા છે તેની શું અસર અમેરિકન માર્કેટ્સ પર જોવા મળી? ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોઈએ તો અમેરિકન માર્કેટની કાલની તેજીને ત્યાં કાલે ફેડના નિર્ણયના કારણે આજે આપણને ગિફ્ટ નિફ્ટીથી એક મજબૂત ઓપનિંગના સંકેત મળી રહ્યા છે અને એશિયન બજારોમાં પણ તેના જ કારણે એક તેજી જોવા મળી રહી છે. જાપાનના નિક્કીમાં શરૂઆતમાં તેજી હતી, પરંતુ હાલમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આપણે અમેરિકન માર્કેટની વાત કરીએ તો ત્યાં આગળ ગઈકાલે જે ફેડે વ્યાજદરમાં 0.25% ઘટાડો કર્યો અને ત્યારબાદ ત્યાં તેજી જોવા મળી છે. અને ત્યાં આગળ આ સિવાય એક બીજી તેજીનું કારણ એ હતું કે ફેડે એક ટ્રેઝરી બિલ ખરીદવાની શરૂઆત કરવાની વાત કરી છે અને તે શુક્રવારથી ખરીદી કરવામાં આવશે. એટલે કે દર મહિને $40 બિલિયન ખરીદદારી કરશે અને આ બોન્ડ જે ખરીદશે ફેડ, તેના કારણે સિસ્ટમમાં એક તો લિક્વિડિટી વધશે. એટલે આપણને ખ્યાલ છે કે ટ્રમ્પે કોઈને કોઈ રીતે લિક્વિડિટી વધારવી હતી સિસ્ટમની અંદર, તો આ લિક્વિડિટી વધશે અને લોન લેવાનો ખર્ચ ઘટશે. અને આ સિવાય જોઈએ તો ફેડે આ વર્ષે ત્રીજી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એટલે હવે અહીંયાથી 2026માં એક વ્યાજદરના ઘટાડાની અને 2027માં એક વ્યાજદરના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે જેરોમ પોવેલે. પરંતુ અહીંયા બીજું એક મહત્વનું નિવેદન એ પણ રહ્યું કે અહીંયાથી વધારાની કોઈ શક્યતા તેમણે વ્યક્ત નથી કરી અને તેના જ કારણે અમેરિકન માર્કેટોમાં આ એક તેજી જોવા મળી હતી. પરંતુ અહીંયા પણ જે ફેડે નિર્ણય લીધો તો તેની અંદર અધિકારીઓમાં મતભેદ હતા. 19માં જે અધિકારીઓ હતા તેમાંથી 12 અધિકારીઓએ 0.25ના ઘટાડાના સમર્થનમાં વોટ આપ્યો હતો. તો જે ટ્રમ્પ પ્રેરિત જે અધિકારી છે સ્ટીફન મિરાન, તેમને તો 0.50%ની વાત કરી હતી અને જે અન્ય અધિકારીઓ છે તેમણે અહીંયા વ્યાજદરમાં કોઈ વધારો જ ના કરવો જોઈએ તે રીતનો તેમનો મત હતો. પરંતુ 12 અધિકારીઓ 0.25%ના ઘટાડાના સમર્થનમાં હતા, એટલે અહીંયા વ્યાજદરમાં એક ઘટાડો કરવામાં આવ્યો છે. અને આ સિવાય એક બીજું જોઈએ તો હજી બીજી 3 પોલિસી સુધી જેરોમ પોવેલ છે તે નવા ફેડ ચેરમેન તરીકે રહેશે. નવા ફેડ ચેરમેન માટે ફાઇનલ ઇન્ટરવ્યૂ ટ્રમ્પ આ સપ્તાહે કરવાના છે. આજે પણ કેટલાક નવા જે દાવેદારો છે કેવિન એસેટ સિવાયના તેમને મળવાના છે. એટલે અહીંયા નવા ફેડ ચેરમેનનું બની શકે છે કે ક્રિસમસ પહેલાં નામ આવી જાય એટલે કોણ હશે. એટલે અહીંયા પણ આપણે જોઈએ તો અમેરિકન અર્થશાસ્ત્રીઓ જે કહી રહ્યા છે કે ભાઈ હવે અહીંયા કોમેન્ટ્રી મહત્ત્વની એટલા માટે નથી રહેતી કારણ કે 2026માં 2 ફેડ ચેરમેન હશે. પહેલાંનો કાર્યકાળ 5 મહિનાનો અને બીજાનો 7 મહિનાનો. એટલે અહીંયા તે શું નિર્ણય લે છે કારણ કે 2026માં પોવેલ એક વ્યાજદરના ઘટાડાની વાત કરી રહ્યા છે, પરંતુ આપણને ખ્યાલ છે કે કેવિન એસેટ અત્યારે નવા ફેડ ચેરમેનની રેસમાં સૌથી આગળ છે અને તેમને 3%ની અંદર લાવવાની વાત કરી છે. એટલે આ અત્યારે જે છે તે પણ 3.5થી 3.75નો છે. તો અહીંયાથી માની લો કે હજી બીજો 3%ની અંદર લાવે છે તો 0.50થી 0.75 સુધીનો ઘટાડો તેની અંદર આવી શકે છે. એટલે આ એક ખૂબ મહત્ત્વનું અહીંયા થઈ જાય છે કે 2026માં ત્યાં કઈ રીતે એક માહોલ જોવા મળશે. પરંતુ મેઇન તો આ ટ્રેઝરી બિલ જે $40 બિલિયન ખરીદવાના છે, એટલે ક્વોન્ટિટી નિઝિંગ જેને આપણે કહીએ છીએ તે પરત ફર્યું છે અને તેના કારણે લિક્વિડિટી વધવાની શક્યતાથી ત્યાં માર્કેટોમાં તેજી જોવા મળી હતી. પરંતુ ત્યાં ગઈકાલે આપણને ખ્યાલ છે કે ડાઉ 48,000ની ઉપર બંધ આવ્યો, પરંતુ નાસ્ડેકમાં નીચલા સ્તરથી રિકવરી આવી, પરંતુ એક ટાઈમે ઘટાડો હતો કારણ કે ત્યાં ઓરેકલના પરિણામ ખૂબ જ ખરાબ આવ્યા છે અને 11%નો ત્યારબાદ ઘટાડો હતો. ત્યારબાદ રાત્રે જે ટ્રેડિંગ ત્યાં થાય છે તેના ફ્યુચરની અંદર પણ ઘટાડો હતો. એટલે અને ત્યારે પાછળ અન્ય સમર્થિત જે સ્ટોક છે તે પણ તૂટ્યા હતા.
અને આ સિવાય જોઈએ તો ફેડના ડિસિઝન બાદ સોના ચાંદીમાં એક તેજી જોવા મળી રહી છે. અને તે સિવાય આપણા માટે મહત્ત્વનું એ છે કે આજે સેન્સેક્સની એક્સપાયરી તો છે, પરંતુ ભારત યુએસ ટ્રેડ ડીલની જે ચર્ચા છે તેનો આજે બીજો અને અંતિમ દિવસ છે. એટલે બની શકે કે 7 સુધી કદાચ ટ્રેડ ડીલ ફાઇનલ ના થઈ જાય, પરંતુ તેને લઈને કોઈ સમાચાર આવી શકે છે. બિલકુલ, તો હજુ આ એક સમાચાર છે જેની આપણે રાહ જોઈશું. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો જે રીતે અત્યારે ફિલહાલ જેમ ધવલ સમજાવી રહ્યા હતા તેમ આપણને સૌ કોઈને એક્શન બનતું જોવા મળશે. આવો હવે આગળ વધીએ અને હવે ખાસ નજર કરીએ કે ભારતીય માર્કેટ્સ માટે શું પરિસ્થિતિ. જુઓ, વ્યાજ દરોના ઘટાડાની અનાઉન્સમેન્ટ્સ થવાની છે, તે માર્કેટને લગભગ અંદાજો હતો અને એ જ પ્રમાણે થયું. એટલે અમેરિકન માર્કેટ્સે સેલિબ્રેટ કર્યું અને એમણે સેલિબ્રેટ કર્યું એટલે ગિફ્ટ નિફ્ટીમાં આપણને મજબૂતી જોવા મળે છે. પણ આપણા માર્કેટ્સમાં જેમ એફઆઈનો સંકેત આપણે સમજ્યા એમ તેઓ તો હજુ પણ વેચી જ રહ્યા છે. તો ભારતીય માર્કેટ્સ માટે પરિસ્થિતિ થોડી નકારાત્મક છે. ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીના નજર કરી લઈએ. આપણે સતત 2 દિવસથી નીચે 50 દિવસની મૂવિંગ એવરેજ અને ઉપર 20 દિવસની મૂવિંગ એવરેજ, આ બંનેને વચ્ચે રહી રહ્યા છીએ. પહેલાં આવું બહુ સમય પહેલાં થયું હતું. નવેમ્બરમાં તો 50 દિવસની મૂવિંગ એવરેજથી સરસ સપોર્ટ લઈને આગળ વધ્યા, પણ ડિસેમ્બરમાં આપણે 2 દિવસથી ત્યાં છીએ, જે થોડી ચિંતા સ્વાભાવિકલી અપાવે આપણને. હવે આવી પરિસ્થિતિમાં જે આ ટોપ તમારો બન્યો છે, જે 26,325 હતો, ત્યાંથી તમે અત્યારે ફિલહાલ આવીને ઊભા છો, તે છે 25,734. એટલે તમે ખાસું એવું કરેક્શન બતાવી ચૂક્યા છો. એક્સપાયરી આજના દિવસે સેન્સેક્સની એક્સપાયરી થવાની છે અને આ પરિસ્થિતિમાં હવે શું, તે સવાલનો જવાબ મેળવવો પડે. 729 તમારી એક્ઝેક્ટ 50 ડેમાં છે. એટલું સહેલું નથી હોતું માર્કેટ માટે 50 ડેમાંને તોડવું. એટલા માટે જ 2 દિવસથી તળિયેથી સપોર્ટ લઈને તમે ઉપર જાઓ છો. જુઓ, અહીંયા પણ ટેલ મોટી છે, અહીંયા પણ મોટી છે, પરંતુ ક્લોઝ તમારા ઓપનને બદલે નીચે આવી રહ્યા છે. ઓપનને બદલે ઉપર તમે જાઓ તો તમે તેજી બતાવી કહેવાય, પણ ઓપનના લેવલથી તમે નીચે બંધ આપો તેનો મતલબ મંદી બતાવી કહેવાય. ગઈકાલની જે કેન્ડલ ફોર્મેશન છે તે સારી નથી, પ્લસ જે પરમ દિવસની કેન્ડલ હતી તેના હાઈને પણ ક્રોસ કરી અને લોને ઇન્ટેક્ટ રાખી. સો ફાર જ્યાં સુધી અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલને લઈને કંઈ જાહેરાત નથી થતી, હું માર્કેટમાં થોડો લાઇટ રહેવાની સલાહ આપીશ. તેનું કારણ છે ટેકનિકલી મંદી છે, ક્લિયર કટ મંદી છે. આજના દિવસે જો આપણે હવે 50 ડેમાં તોડી દઈએ, જે 729 છે, તો પૂરું થઈ ગયું. પરંતુ પ્રોબ્લેમ શું છે, આજે તમે મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છો, રાઈટ? હવે આ જે મજબૂતી છે તે 100 પોઈન્ટની માની લો, ચલો 758નો ક્લોઝ છે, તમે 820 850 પર તમે ધારો કે ઓપન થાવ છો, તો 820થી તમારું ફરી એકવાર જે 20 ડેમાં છે તે 955 છે, જેને ગઈકાલે આપણે સ્પર્શવાની કોશિશ કરી. જુઓ અહીંયા, એટલે આ જે કન્જંક્શન ઝોન છે ને તે ટેમ્પરરીલી અવરોધનું કામ કરશે અને તે લેવલ બને છે 25,950. જો આ ક્રોસ કરી જઈએ તો ફરી 26,000ને ઉપર જવાનો પ્રયત્ન કરી શકીએ. અત્યારે ફિલહાલ જ્યાં સુધી આ સંકેત નથી આવતા, પોસિબલ છે આજે માર્કેટ દરમિયાન આવે અથવા તો પોસ્ટ માર્કેટ આવે, ત્યાં સુધી થોભો અને રાજુઓની રણનીતિ રાખવી જોઈએ. નો ડાઉટ માર્કેટ મજબૂતી સાથે જઈ રહ્યા છે, પણ મેં તમને 3 દિવસથી કહ્યું હતું, સોમવારે જ કહી દીધું હતું કે ભાઈ 25,700 જ્યાં સુધી તૂટતું નથી ત્યાં સુધી હું મંદી પણ નહીં કરું અને તેજી કરવાનો સવાલ જ નથી ઉઠતો, કારણ કે અત્યારે 2 દિવસથી મંદીના ચાન્સ બની રહ્યા છે. પણ પ્રોપર મંદી તમે 25,700ને નીચે કરશો. અગેઇન મારી વધુ એક શરત એ છે કે 25,700ને નીચે સાપ્તાહિક ક્લોઝ જોઈએ છે. મતલબ કે તમારો આવતીકાલે, આજે ગુરુવાર છે, આવતીકાલે શુક્રવાર છે, શુક્રવારે સાંજનો જે ક્લોઝ બને તે 25,700ને તોડીને બને તો પછી તમે નવી મંદી માટે તૈયાર થશો. બાકી અત્યારે તો ફિલહાલ રેન્જ બાઉન્ડ કારોબાર છે, જેમાં ઓપ્શન સેલર્સ માટે દૂર દૂરના કોલ પુટ વેચવા બરાબર કહેવાય. ઓપ્શન બાયર્સે અત્યારે માર્કેટમાંથી દૂર રહેવું જોઈએ. ક્લિયર કટ પરિસ્થિતિ આ પ્રમાણે બને છે. મંદી લાગતી નથી બહુ વધારે, કારણ કે અમેરિકા સાથે આપણે ગમે તેમ કરીને સંબંધો સુધારવાનો પ્રયત્ન તો કરી જ રહ્યા છીએ, ટ્રેડ ડીલ ચાલી પણ રહી છે, પણ આપણે બહુ ઝૂકવાના પણ નથી. એટલે જો કદાચ કંઈક આડું અવડું થયું તો પછી 25,700 તૂટશે, બાકી નહીં. તો ઉપરના સ્તરો પર અવરોધ છે 25,950, નીચે એક રોક બોટમ સપોર્ટ છે તે છે 25,700 મારા પ્રમાણે, પણ 734નો લો છે એટલે એને ધ્યાન પર રાખો. અલ્ટિમેટલી તમારે જો ઇન્ટ્રાડે કારોબાર કરવો હોય 15 મિનિટની અંદર આ લેવલના જેટલા નજીક હોય તમે ખરીદો, આ લેવલના જેટલા નજીક હોય વેચો, તમને રેન્જ બાઉન્ડ કારોબાર બંને તરફ મળી રહેશે. આપો 15 મિનિટના ચાર્ટ્સ, સમજી લઈએ પરિસ્થિતિ માર્કેટની કેવી છે. ગઈકાલે શું થયું? ગઈકાલે દિવસની શરૂઆત એક મોટા ગેપ સાથે કરી,
ત્યારબાદ ઘટાડા બાદ ફરી એકવાર રિકવરી, ફરી એકવાર ઘટાડો, ફરી રિકવરી. આ પરમ દિવસના ચાર્ટ છે. પછી હવે તમે ગઈકાલના ચાર્ટ જુઓ. ગઈકાલે શું થયું? ફરી એકવાર શરૂઆત જે છે તે સારી કર્યા બાદ અહીંયાથી ઘટાડો મોટો આવ્યો, ત્યારબાદ સતત વેચવાલી, સપોર્ટ લીધો, સતત વેચવાલી અને પછી ત્યાં જ રેન્જમાં ક્લોઝિંગ. મતલબ એ છે કે તમે ઉપલા સ્તરોથી વેચવાલી વારંવાર આવતા જુઓ છો, કારણ કે અનડિસાઇઝિવનેસ હતી ગઈકાલે માર્કેટમાં. આજે વ્યાજદરોની એક ડિસાઇઝિવનેસ આવી ગઈ છે. હવે બીજી ડિસાઇઝિવનેસ જોઈએ છે ભારત અને અમેરિકાના સંબંધોની. જો એ ડિસાઇઝિવનેસ એટલે કે તેની શ્યોરિટી મળી જાય, તેના નિર્ણયો મળી જાય આપણને અને માર્કેટને ભરોસો થઈ જાય, જો એ થવાનું હશે તો આજે થઈ જ જશે. કારણ કે માર્કેટ હંમેશા એક દિવસ એડવાન્સ ચાલે છે. તમે જોઈ લીધું. જો ગઈકાલે વ્યાજદરો વધવાના હતા, આજે મતલબ ઘટવાના હતા, તો ગઈકાલે જ માર્કેટમાં FISએ શું કર્યું છે? ઓપ્શનમાં બાઇંગ કરીને પોઝિશન્સ ચેન્જ કરી છે. એટલે એડવાન્સમાં માર્કેટ હંમેશા અંદાજો લગાવતું હોય છે. આજે ફરી એકવાર તેજી સાથે ખુલ્યા બાદ મે બી પોસિબલ છે કે માર્કેટ નીચે આવે, પણ 25,700 તૂટવું ના જોઈએ. આપણી બેઝિક કન્ડિશન આ છે. જે 25,700 અહીંયા થાય, બહુ નજીક છીએ. આજે તમે મજબૂતી સાથે ઓપન પણ થાવ, કદાચ અહીંયા આગળ ઓપન થાવ, તો આ લેવલ બચી રહેવું જોઈએ, તે આપણે માની રહ્યા છીએ. હવે 1 કલાકના ચાર્ટ પર નજર કરી લઈએ. 1 કલાકના ચાર્ટ પર નજર કરતાં જોવા મળે છે પરિસ્થિતિ કંઈ એવી સારી તો છે નહીં, અને દોજી બની અને પછી વેચવાલી આવે છે, જે વધુ ખરાબ કહેવાય. એટલે આ પરિસ્થિતિમાં થોડી ચિંતા તો બની જ રહી છે. હાર્લી કેન્ડલમાં એક સપોર્ટ લેવાની કોશિશ આ ઝોનમાં થયેલી હતી, પછી આપણે એ ઝોન ત્યાંથી તોડી દીધો અને ત્યારબાદ હવે એ જ ઝોન રિજેક્શન બની રહ્યો છે, જે બની રહ્યો છે 25,904. 1 કલાકની કેન્ડલ 25,904ને ઉપર બંધ આપી દે છે તો તમે પોઝિશનલી તેજી કરી શકો છો, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સિમ્પલ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટની પરિસ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો 26,000 અલ્ટિમેટ મેક ઓર બ્રેક છે. આજે તમે મામૂલી મજબૂતી સાથે ઓપન થાવ છો એટલે આ 800ના જે કોલ રાઇટર્સ છે તે પહેલાં ફસાશે. એમની શોર્ટ કવરિંગથી શું આ 850ના કોલ રાઇટર્સ પણ ફસાય છે કે કેમ, પહેલાં એ જોવાનું. જો એ શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે તો ઠીક, તો પછી 900ને આપણે નજરે રાખીશું. 904 જ મોટો રિજેક્શન ઝોન છે, ત્યાંથી જ પછી આગળ તેજી આવશે, બાકી પહેલાં તેજી નહીં આવે. હવે જો વ્યાજદરો ઘટ્યા એટલે IT સ્ટોક્સ આજે બહુ જ સારા ચાલવાના છે, એટલે પોસિબલ છે તમે 900ને ક્રોસ કરી શકો એક વખત. બેંક્સ આમ પણ સપોર્ટ લઈ જ રહ્યા છે. ગઈકાલે ભલે પરિસ્થિતિ અલગ, આપણે ચર્ચા કરીશું આગળ, પણ બેંક્સ પણ સપોર્ટ લેવાની કોશિશ તો કરી જ રહ્યા છે. અને જે કંઈ પણ ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સ છે તેની ભારતીય માર્કેટ્સ પર પણ અસર આવશે, તો તે એવું લાગે છે કે પોઝિટિવ છે. તો આ 3 કોલ રાઇટર્સ અત્યારે ફસાશે, અને અત્યાર સુધી જ્યાં પુટમાં કોઈ કોન્ફિડન્સ નથી ને, હું માનું છું કે આજે 25,700ના પુટમાં એડિશન આવવું જોઈએ, જે ક્લિયરલી માર્કેટના રિવર્સલની તૈયારીઓ બનશે. પણ US અને ભારતના જે સંબંધો છે તે હજુ પણ આવવા જરૂરી છે. એટલે હું ઉતાવળ કરવાની ના એટલે જ પાડું છું. કદાચ આવતીકાલે વધારે સ્પષ્ટતા આપણને મળે તો આવતીકાલે ટ્રેડ લઈશું, એવી કોઈ ઉતાવળ નથી. તો અત્યારે ફિલહાલ એ જ પરિસ્થિતિ. અચ્છા, 26,000 પર એક વખત નજર કરી લો. તમે 26,000 પર ધ્યાન રાખશો, બહુ જ વધારે કોલ રાઇટર્સ છે, એટલે આ સૌથી મોટી લક્ષ્મણ રેખા છે. તેને ઉપર જવું બહુ મુશ્કેલ છે, એટલું સરળ નથી. એટલે પહેલાં તો 25,900ને જો તમે પાર કરી શકો ને, તો જ એ બહુ મોટી સફળતા અત્યારે ફિલહાલ નિફ્ટી માટે ગણાશે. એટલે ઇન્ટ્રાડે માટે લેવલ્સ તમે લખી રાખ્યા છે 25,900 ઉપર, નીચે 25,700, બેમાંથી નજીક જે બાજુ હો ત્યાંથી કોન્ટ્રા વ્યૂ લો. 900થી તમે વેચવાની સલાહ જોઈ શકો છો અને 700થી તમે ફરી એકવાર ખરીદવાની સલાહ જોઈ શકો છો. રેન્જ બાઉન્ડ કારોબાર રહેશે, બહુ મોટી મોમેન્ટમ નથી, પણ હું મોટી મંદી ત્યાં સુધી નથી જોતો જ્યાં સુધી ભારત અમેરિકાના જે સંબંધો છે તેમાં કોઈ સ્પષ્ટતા નથી આવતી, અને મોટી તેજી પણ હું ત્યાં સુધી નથી જોતો. હવે આવો તમે અહીંયાથી બેંક નિફ્ટી પર. જો બેંક નિફ્ટીની અંદર શું થયું છે, બેંક નિફ્ટીની અંદર જે છે તે આપણે એક ખરાબ પરિસ્થિતિ બનતી જોઈ અહીંયા આગળ, અને ત્યારબાદ આ જે બીજી છે તે ખરાબ પરિસ્થિતિ બની. થયું એ છે કે ઉપલા સ્તરોથી તમને રિજેક્શન આવતું જોવા મળે છે અને તમે સતત લોઅર હાઈઝની પરિસ્થિતિમાં હતા, પણ ગઈકાલે તમે ફરી એકવાર હાયર હાઈઝની પરિસ્થિતિ બનાવી, પણ હાયર લોઝની પરિસ્થિતિને બદલે લોઅર લોઝની પરિસ્થિતિમાં. એટલે અહીંયાથી રેન્જ બ્રોડ થઈ ગઈ પરમ દિવસની સામે ગઈકાલે. હવે આગળ શું થશે, આ રેન્જ આમ ખુલી છે, આ રેન્જ આમ ખુલી છે, તો કઈ બાજુ જવું છે એ માર્કેટ આજે નક્કી કરશે. જેના માટે બેંક નિફ્ટીનો મહત્વનો લેવલ છે 20 ડેમાં 59,046, 960 માફ કરશો, 59,960, કેમ કે 46નો તમારો ક્લોઝ છે અને 960નો તમારો ક્લોઝ છે, એટલે આવી પરિસ્થિતિમાં તમે એ નજર રાખો. તો આ 20 ડેમાં તમારે ધ્યાન પર રાખવાની છે અને 10 ડેમાં તમારે ધ્યાન પર રાખવાની છે 59,259. એટલે બેઝિકલી શું થઈ રહ્યું છે, 59,259થી
ઉપરના સ્તરો પર જવામાં રિજેક્શન આવી રહ્યું છે વારે વારે. 10 ડેમાં ઉપર જઈ નથી શકી રહ્યા. 20 ડેમાં સપોર્ટ લેવાની કોશિશ કરીએ છીએ પણ પછી તેને નીચેનો બંધ ગઈકાલે આપ્યો, એટલે ડિસાઇઝિવનેસ નથી. આજે ફરી મજબૂતીના સંકેત સાથે ખુલીશું. આગળ શું થાય છે તે જોવાનું. જો અમેરિકામાં વ્યાજદરો ઘટ્યા, અલ્ટિમેટલી વિદેશથી પૈસા આવવા થોડા ઇઝી થશે મારા મત પ્રમાણે, એટલે બેંક્સ માટે પણ જગ્યા થોડી ખુલ્લી જરૂર થઈ રહી છે. તો આ પરિસ્થિતિ પર પણ તમે નજર રાખો. નેક્સ્ટ આપો 15 મિનિટના ચાર્ટ્સ. 15 મિનિટના ચાર્ટ્સ પર નજર કરતાં આપણને જોવા મળે છે કે અહીંયા પરિસ્થિતિ બહુ ખરાબ બની હતી. ગઈકાલે જે વેચવાલી આવી ને, આ જુઓ તમે, આ ગઈકાલના ચાર્ટ્સ છે. અહીંયા તેજી બાદ જે જબરદસ્ત વેચવાલી આવી, આ જે કેન્ડલો બની તેણે ખરેખર ચિંતા આપી હતી. ત્યારબાદ સપોર્ટ લેવાની કોશિશ અગેન થઈ, અહીંયા પણ થઈ, પણ ગઈકાલે પછી ક્લોઝિંગ ખરાબ આવ્યું અને 59,000 નીચેનો ક્લોઝ તમને બેંક નિફ્ટીમાં બનતો જોવા મળ્યો, જે થોડી વધારે ખરાબ પરિસ્થિતિ બની હતી. નો ડાઉટ અહીંયાથી તેજી સારી આવી હતી, જુઓ, પણ એ બધી જ તેજીને આપણે ધોઈ કાઢી અને તેને નજીકનો જ ક્લોઝ આપેલો છે. એટલે આજે હવે અહીંયાથી ફરી સુધારો બતાવીશું, પછી એ ટકે છે કે નહીં એ જોવાનું. અને અલ્ટિમેટલી મેં તમને કહ્યું તેમ 58,800 બહુ જ મોટું મેક ઓર બ્રેક લેવલ છે. આ તૂટવું ના જોઈએ. જો હવે તૂટે તો પછી પાટિયા પડી ગયા. આજે આઈટી ચાલવાનું છે તો બેંક થોડા નર્વસ, જો માર્કેટને મેનેજ કરવું હોય તો કરી શકે છે, બેંક્સ નર્વસ થાય. બાકી પછી બેંકમાં અને આઈટીમાં તેજી આવશે તો પછી ભવ્ય શોર્ટ કવરિંગ થશે. એટલે જોઈએ હવે પરિસ્થિતિ કઈ રીતે આગળ વધે છે. હવે આપો 1 કલાકના ચાર્ટ. 1 કલાકના ચાર્ટમાં પણ ભયંકર મંદી જે ગઈકાલે આવેલી હતી તે જોવા મળે જ છે. આવી રીતે લાઇનસર 4-5 કેન્ડલો મોટી મંદી બતાવતું જોવા મળે છે માર્કેટ. તેજી આવે છે પણ પછી મંદી વધુ ગંભીર આવતી જોવા મળે છે. એટલે માર્કેટ ઓવરઓલ બેંક નિફ્ટી માટે થોડું નેગેટિવ બનવાની કોશિશ કરી રહ્યું છે. ઇવન ઓપન ઇન્ટરેસ્ટ આપણને એ જ ઇન્ડિકેશન આપે છે. આપો જો નિફ્ટી બેંકના ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, ઓઆઈના ડેટાના હિસાબથી તમને જોવા મળશે કે બેંક નિફ્ટીમાં 59,000 થી 59,500ની આપણે વાત કરી હતી, રાઈટ. ગઈકાલે શું થયું છે, 59,000માં કોલ આવ્યા, 59,100, 200, 300, 400, 500 બધામાં કોલ આવે છે. અહીંયા તો 2 લાખ કોલ આવે છે 59,500માં. પુટની એક્ઝિટ પણ થઈ છે, જુઓ, 58,900માં થઈ છે, 59,000માં પુટની એક્ઝિટ થઈ છે, 58,800માં પુટની એક્ઝિટ થઈ છે, જે બતાવે છે કે ક્લિયરલી તેજીવાળાઓ ઘરે ગયા. અહીંયા પણ જુઓ તમે, 59,200 છે, 59,300 છે, આ બધી જ જગ્યાએ પરિસ્થિતિ આ જ પ્રમાણે બની રહી છે. મેજર 59,500માંથી પુટની એક્ઝિટ થઈ ગઈ, જે કોન્ફિડન્સની કમી દર્શાવે છે. એટલે બેઝિકલી તમે સમજો બેંક નિફ્ટી અત્યારે ફિલહાલ થોડું ડાઇસી છે. એટલે હું અવોઇડનો વ્યૂ અહીંયા ફિલહાલ ખાસ આપી રહ્યો છું. એટલી સ્પષ્ટતા નથી મળી રહી. અને જ્યાં સુધી વાત છે નિફ્ટીની, તો નિફ્ટી અત્યારે ફિલહાલ ક્લિયરલી એક રેન્જમાં અથડાઈ રહ્યો છે. આજે વધુ સ્પષ્ટતા થશે અને હજુ આવતીકાલે વધુ સ્પષ્ટતા થશે, જ્યારે ભારત અમેરિકાના સંબંધોની ક્લેરિટી આપણને મળી જાય છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનો આજનો સેટઅપ. રેન્જ બાઉન્ડ કારોબાર માટે ફરી તૈયાર રહો. આજે પણ એક રેન્જ બની શકે તેમ છે. બસ હા, તળિયેથી થોડી રિકવરી બાદ માર્કેટ શું કરે છે તે વધુ આપણે સ્પષ્ટપણે સમજવાનું રહેશે. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે ભારતીય માર્કેટ્સ મામૂલી મજબૂતી સાથે ઓપન થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તમે કયા સંકેતો પર ફોકસ કરશો તેના પર હવે અહીંયાથી ધ્યાન આપવાનું છે. સ્ટોક સ્પેસિફિક આજે પહેલાં જાણી લઈએ સમાચારોમાં કયા કયા કાઉન્ટર છે. સૌથી પહેલાં લઈને આવીશું ઇન્ડિગો, એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન. ઇન્ડિગોએ ડીજીસીએને રિવાઇઝડ ફ્લાઇટ શેડ્યુલ આપ્યું છે. ડીજીસીએ ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, ત્યારે તપાસ માટે ડીજીસીએ એક ટીમ બનાવી છે અને કહ્યું છે કે કંપનીએ આ વર્ષ દરમિયાન નફામાં અસર જોવા મળી શકે છે. કંપનીએ એવું કહ્યું છે કારણ કે બફર લિક્વિડિટીને કારણે શોર્ટ ટર્મ પરિસ્થિતિનો સામનો કરવામાં હવે મદદ મળશે. બ્રાન્ડ લોયલ્ટી છે તેને ફરી એકવાર રિસ્ટોર કરવામાં પણ તકલીફનો સામનો થઈ શકે છે. એક વખત કંપની પર સવાલો ઉઠી ગયા છે એટલે સ્વાભાવિક છે હવે ઇન્ડિગોને અત્યારે ફિલહાલ થોડી તકલીફ તો રહેવાની. આવનારા દિવસો એટલા ઇઝી નહીં હોય. અદાણી ગ્રીન પર નજર કરી લઈએ હવે. અદાણી ગ્રીન નેક્સ્ટ સ્ટોક આજે સમાચારોમાં છે. 2.86 કરોડ ઇક્વિટી શેરની બ્લોક ડીલ ગઈકાલે થઈ અને બ્લોક ડીલ દ્વારા 2,788.09 કરોડ રૂપિયાના શેર વેચવામાં આવ્યા હતા. અદાણી ગ્રીન પર તમે ખાસ નજર રાખો. નેક્સ્ટ આવો સિપ્લા પર. યુપી દવા વેચવા માટે ડીજીસીએ દ્વારા મંજૂરી મળી ગઈ છે. ડીજીસીઆઈ દ્વારા, માફ કરશો, આ છે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, ડીજીસીઆઈ, જેમના દ્વારા આ દવાનો ઉપયોગ જે છે તે મેદસ્વીપણું અને ડાયાબિટીસ ટાઈપ 2 આ બંને માટે આ દવાનો ઉપયોગ થવાનો છે. આ મોટી સફળતા ગણાશે સિપ્લા માટે, કેમ કે આ મોટી માત્રામાં દવા વેચાતી પણ હોય છે. નેક્સ્ટ આવો મઝગાંવ ડોક પર. ભારત અને બ્રાઝિલ
આ બંનેની નેવીની સાથે તેમણે કરાર કર્યા છે. સબમરીન્સ અને અન્ય મિલિટરી શિપ્સના મેન્ટેનન્સ માટેના કરાર મઝગાંવ ડોકે કર્યા છે. તો મોટી સફળતા તેમને મળી રહી છે. નેક્સ્ટ આવો અશોકા બિલ્ડકોન પર. જે અશોકા બિલ્ડકોન કંપનીની જે જોઈન્ટ વેન્ચર છે તેને 1816 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. BMC તરફથી મીઠી નદીના ડેવલપમેન્ટ માટેનો ઓર્ડર મળ્યો છે, જેમાં કંપનીને અદાણી રોડ ટ્રાન્સપોર્ટ અને અક્ષયા ઇન્ફ્રાની સાથે જોઈન્ટ વેન્ચર કરવાનું છે. આ જોઈન્ટ વેન્ચરમાં અશોકા બિલ્ડકોનની હિસ્સેદારી 26% હશે. તો આ મોટા સફળતા તેમને મળી રહી છે, ધ્યાન રાખો. નેક્સ્ટ આવો જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ પર. બ્લેક રોકના એસેટ મેનેજમેન્ટમાંથી 30.6% કંપનીને મળવા જઈ રહ્યા છે. એટલે આ મોટી સફળતા. તેમનું ઓલરેડી એસોસિએશન હતું બ્લેક રોક સાથે. જીઓ બ્લેક રોકના અસેસમેન્ટમાં તેમને આ લાભ મળ્યો છે. નેક્સ્ટ આવો ટાટા સ્ટીલ પર. ટાટા સ્ટીલ નીલાંચલ ઇસ્પાત નિગમના એક્સપાન્શન માટે હવે મંજૂરી મળી ચૂકી છે અને કંપનીમાં 4.8 MTPA ક્ષમતા વધારવા માટે બોર્ડની મંજૂરી મળી છે. મહારાષ્ટ્રમાં 0.7 MTPAના પ્લાન્ટને સેટ કરવા માટે બોર્ડની મંજૂરી મળી છે અને બોર્ડે ત્રિવેણી ફેલેન્ટ્સમાં TMPL પાસેથી 50.1% ઇક્વિટી હિસ્સો 636 કરોડ રૂપિયામાં ખરીદવા માટે મંજૂરી મળી ગઈ છે. તો આ મોટા સમાચાર. આજે સ્ટોક ધ્યાન પર રાખો. પછી આવો પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર. કંપનીની પેટા કંપની પ્રેસ્ટીજ ફાલ્કન રિયલ્ટી અને પ્રેસ્ટીજ પ્રોજેક્ટ્સે ભારતનગર પાસે બિલ્ડકોન LLPમાં 938.05 કરોડમાંથી ભાગીદારી હિસ્સો હસ્તગત કર્યો છે. તો આ પણ મોટા સમાચાર છે. પ્રેસ્ટીજ ખાસ ધ્યાન પર રાખો. આમ પણ રિયલ એસ્ટેટ કંપની કંઈક નવાજૂની કરવાના મૂડમાં છે. આપણે સતત નજર રાખી જ રહ્યા છીએ, ફોકસ ધરાવીશું. આગળ વધીએ. આજે શું ખાસ ઇવેન્ટ્સ છે તે જોઈ લઈએ. આજે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ માટેની ચર્ચાનો આજે બીજો દિવસ છે. પોસિબલ છે કોઈ અનાઉન્સમેન્ટ્સ આવી શકે, તો એ સમાચારો પર સતત નજર રાખો. ઇન્ડિગોના CEO અને અધિકારીઓની DGCA સાથે ચર્ચા સતત યથાવત રહેવાની છે. એમ્ફી આજે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના નવેમ્બરના આંકડાઓ જાહેર કરશે, તે ધ્યાન રાખીશું. RBI 50,000 કરોડ રૂપિયાના સરકારી બોન્ડ ખરીદવાની છે. આની બોન્ડ યીલ્ડ પર નજર રાખો. IEA ઓઇલ માર્કેટના આંકડાઓ જે છે તે એનર્જીના આંકડાઓ જાહેર થતા જોવા મળવાના છે. તો આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. તો મોટા સમાચારો અત્યારે ફિલહાલ છે, જે બધા પર આપણે ફોકસ ધરાવીશું. આગળ વધીએ. નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું તે છે એપેક્સ ફ્રોઝન ફૂડ્સ. ચાર્ટ જોઈને તમને એમ જ લાગશે કે ભાઈ આ તો ફ્રી ફોલિંગ નાઇફ છે, આમાં હાથ થોડો નખાય. પણ તમે પાછલા દિવસોમાં જુઓ, 1, 2, 3, 4 આ 4 વખત તમે સપોર્ટ ત્યાંથી રિજેક્શન લીધેલા, પછી ત્યાંથી તમે ઉપર ગયેલા, જબરદસ્ત તેજી આવી અને ફરી એકવાર વેચવાલી આવી. એ જે 4 વખતના રિજેક્શન હતા તે પોસિબલ છે કે સપોર્ટ બની શકે અને એટલા માટે આપણે આ સ્ટોક પર હવે નજર રાખી રહ્યા છીએ. કરેક્શન ઓલરેડી ઘણું બધું આવી ગયું છે. અમેરિકા સાથે સંબંધો સુધરવાની તૈયારીઓ છે. આવી પરિસ્થિતિમાં પોસિબલ છે કે એપેક્સ ફ્રોઝન ફૂડ માટે જે એક્સપોર્ટ રિલેટેડ કન્સર્ન્સ છે તેનું સોલ્યુશન જલ્દી આવે. અને જો એ સોલ્યુશન આવે છે તો પછી મને લાગે છે કે સ્ટોક હવે ફરી એકવાર તેજી માટેની તૈયારીઓ બતાવી રહ્યો છે. આથી મેં તમને સ્ટોક પસંદ કરતો જોવા મળ્યો. બીજું ફંડામેન્ટલ રીઝન શું છે એ હું તમને બતાવું. પરિણામો કંપનીના ક્વાર્ટર બેઝિસ પર જુઓ ને સતત બહુ સારા રહ્યા છે. પ્રોફિટનો ગ્રોથ, તમે રેવન્યુમાં ગ્રોથ જુઓ, મતલબ તમને આ બધા જે ચાર્ટ્સ પર જે મૂવમેન્ટ જોવા મળે છે તેના સિવાય તમે સમજો ને તો બહુ જ સરસ ગ્રોથ બતાવે છે. પ્લસ કંપની ઓલમોસ્ટ ડેટ ફ્રી બનવા તરફ આગળ વધી રહી છે અને દેવું સતત ઘટાડી રહી છે કંપની. એટલે આવી પરિસ્થિતિમાં એપેક્સ ફ્રોઝન ફૂડ બહુ સરસ ગ્રોથ બતાવી શકે છે ફંડામેન્ટલી, અને એટલા માટે જ આપણે લોંગ ટર્મ આઉટલુક સાથે ખરીદી કરી રહ્યા છીએ. અહીંયા સ્ટોપ લોસ નજીકનો બની રહ્યો છે, જે 50 ડેમાં નજીકનો છે, 251 આસપાસ. તે તમે ધ્યાન પર રાખો. 300 અને 340 બે ટાર્ગેટ્સ હું અહીંયાથી ખાસ જોઈ રહ્યો છું. એટલે ઘટાડો ઓલરેડી ઘણો બધો આવી ગયો છે, એટલે હવે ખરીદવાની સલાહ બની રહી છે. સ્ટોપ લોસ નજીકનો છે એટલે બહુ વધારે રિસ્ક થાય તો પછી આપણને એક્ઝિટનો પણ ચાન્સ મળી રહેશે. તો 300-340ના બે સરસ ટાર્ગેટ્સ તમને અહીંયાથી મળી શકે તેમ છે. એપેક્સ ફ્રોઝન ફૂડ તમે આજે સ્ટોક ધ્યાન પર રાખો. આવો આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે. પહેલાં તો કંઈક લાલ નિશાનના સંકેત છે. આપણે ગિફ્ટ નિફ્ટીમાં તો જોયું કે લીલા નિશાનના સંકેત હતા, પણ તો અત્યારે થોડો ઘટાડો બતાવી રહ્યા છીએ. 5% આસપાસનો ઘટાડો છે. સેન્સેક્સમાં પણ થોડી એવી નબળાઈના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અને હવે આપણી સાથે જોડાય છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને આપણી સાથે જોડાઈ રહ્યા છે વરુણ જોશી ગોલ્સ એન્ડ કેપિટલથી. ખૂબ સ્વાગત આપ બંનેનું અને ગુડ મોર્નિંગ. રવિ સર,
જે રાહ જોઈ રહ્યા હતા તે વ્યાજદરોની એનાઉન્સમેન્ટ્સ આવી ચૂકી છે. હવે બીજી રાહ જોવાની છે. હજુ અમેરિકા સાથે આપણી ટ્રેડ ડીલને લઈને ચર્ચા ચાલી રહી છે. શું સંકેત બને છે તે. અચ્છા, ગઈકાલે જે વેચવાલી આવી અચાનક તે થોડી ચિંતાજનક હતી, પણ આજે ફરી એકવાર થોડા મજબૂતી સાથે ખુલી રહ્યા છીએ. શું સંકેતો જુઓ છો? શું તમને એવું લાગે છે કે નિયર ટર્મ થોડું એક રિસ્ક બની ગયું છે ભારતીય માર્કેટ્સ માટે? રવિ સર. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી રિસ્ક છે. આઈ થિંક કે એક ઇવેન્ટ પોઝિટિવ તો બીજી નેગેટિવ નીકળીને આવી ગઈ. પહેલા માર્કેટ મીન્સ કે જો ઓરેકલના પરિણામો આટલા વીક ના હોત તો આઈ થિંક માર્કેટ અહીંયા ઘણું સારું હતું આજે. અને એક્ઝેક્ટલી જોઈએ તો 7.5 થી 8 વચ્ચે ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટથી વધારેની તેજી સાથે કારવાર કરી રહી હતી અને એશિયન પીએર્સ બી 0.5% સુધી 1% સુધીની તેજી એશિયન માર્કેટમાં હતી. પણ એશિયન માર્કેટ ને એઆઈ આ બે બહુ સ્ટ્રોંગલી કોરિલેટેડ થઈ ચૂક્યું છે. પર્ટિક્યુલર તાઇવાન અને કોરિયન માર્કેટ છે એ પ્યોરલી એઆઈના ન્યૂઝ પર મોટું વોલ્ટાલિટી આપતા હોય છે. ઇન્ડિયાને તો બ્લેમ રહ્યો છે કે આપણે એઆઈને ફોલો નથી કરવું. હાલા કે મને એવું દેખાઈ રહ્યું છે કે ઓરેકલના પરિણામ પછી કદાચ આજે આપણે એટલા નેગેટિવ ના થાય, કારણ કે આપણે એઆઈને એડેપ્ટ એટલું જલ્દીથી નથી કરી શક્યા. તો આજની જે મંદી છે ગ્લોબલી, મીન્સ કે હાઈ લેવલથી જે વીકનેસ છે એ પ્યોરલી ડ્રીવન બાય ઓરેકલની જે અર્નિંગ. હવે અર્નિંગમાં એટલું ખાસ બહુ નેગેટિવ નથી, પણ નેગેટિવ શું છે કે આટલું બધું ડેટ લીધું, આટલી મોટી ટાઈપ કરી છતાં ગાઈડન્સમાં કોઈ સુધારો ના કરો એ ડેફિનેટલી કોશિયસનેસ બતાવે. એટલે જે પણ ડેટ લીધું છે આટલા મોટા ટાઈપ માટે એ જસ્ટિફાયેબલ નથી એવું માર્કેટ માની રહ્યું છે. આમ પણ જોઈએ તો મીન્સ કે એનવિડિયા અને ઓરેકલના જે સમાચાર હતા, ઓપન એઆઈ સાથેના સમાચાર હતા, પછી આ સ્ટોકમાં બહુ મોટી રેલી આવીને ત્યાંથી અડધો થઈ ચૂક્યો છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ એક સૌથી મોટું ફેક્ટર હોઈ શકે છે. ફેડની પોલિસી તો ડેફિનેટલી મીન્સ કે સારી જ હતી. આઈ થિંક માર્કેટનું અનુમાન હતું કે થોડું ફેડ છે કોશિયસ રહે, બટ હાલાકી એટલી મોટી કોશિયસનેસ ફેડે બતાવી નથી અને ફેડે જસ્ટિફાય પણ કર્યું. શું કામ એમને 25 બેઝ પોઈન્ટથી રેટ કટ લીધું? કારણ કે એમને એવું લાગી રહ્યું છે કે શટડાઉનની જે ઇમ્પેક્ટ છે એ કદાચ ઇકોનોમી પર નિયર ટર્મમાં આવી શકે, તો એના માટે એમને અત્યારે 25 બેઝ પોઈન્ટથી રેટ કટ કરવું છે. હવે આગળ જતા રેટ હાઇક ના થાય એ એક મોટું કમેન્ટ હતું. સેકન્ડ પોઝિટિવ કમેન્ટ હતું કે 1 ડિસેમ્બર 2025 મીન્સ કે ફેડે પોતાની બેલેન્સ શીટ ટાઇટનિંગ સ્ટાર્ટ કર્યું અને જે એમ્પલ લિક્વિડિટી જે આપી હતી એનું રિવર્સલ ચાલુ કર્યું અને એ જ જે રિવર્સલ ચાલુ કર્યું એ 12 ડિસેમ્બરથી ફેડે રિસ્ટોર કરી દીધું. મીન્સ કે ફેડ ફરીથી કરન્સી પ્રિન્ટિંગમાં આવી ગયું. અધરવાઇઝ ફેડે જે લાસ્ટ પોલિસીમાં જે વાત કરી હતી કે લોકો હવે બેલેન્સ શીટ ટાઈટ કરશે એ 1 ડિસેમ્બરથી જ સ્ટાર્ટ થઈ છે. 12 દિવસમાં ફેડે પોતાનું આટલું મોટું ડિસિઝનને પલટી નાખ્યું. તો આઈ થિંક એ પણ એક ક્રેડિબિલિટીનું ઇસ્યુ થઈ ગયો અને એના હિસાબે મીન્સ કે ઇન્ડેક્સ મીન્સ કે ત્યારે તો પોઝિટિવ બંધ થઈ ગયા, પણ અત્યારે જે નેગેટિવિટી છે એ આ બે રીઝનના હિસાબે છે. એક તો ફેડે જે સ્ટેન્સ જલ્દીથી ચેન્જ કર્યું અને સેકન્ડ એ છે કે ઓરેકલની અર્નિંગ છે એમાં એઆઈને લઈને થોડી ફરીથી માર્કેટમાં દિક્કત ચાલુ થઈ ગઈ છે. આઈ થિંક આ એક ફેક્ટરના હિસાબે કદાચ આપણને શરૂઆતી દોરમાં એટલી તેજી નહીં જોવા મળે, બટ ઇન્ડિયા માટે આટલું કન્સિડરેબલ નથી. એક બીજા પણ ન્યૂઝ છે એશિયન પીયર્સ માટે, એ છે મેક્સિકોથી. મેક્સિકોએ એશિયાથી ઇમ્પોર્ટ જે કરે છે મેક્સિકો, એમાં 1700 જેટલી આઇટમ પર 50% ટેરિફ નાખી દીધા છે, જેમાં સૌથી મોટો અર્થ થશે ચાઇના, કોરિયા, તાઇવાન, આ બધા અર્થ થશે. ઇન્ડિયા બી અર્થ થશે. આપણે 50,000 કરોડનું એન્યુઅલ વેપાર છે મેક્સિકો સાથે, બટ બહુ બધું સેગ્રિગેટેડ છે. સૌથી વધુ આપણે ત્યાં ઓટો એક્સપોર્ટ કરીએ છીએ, જેમાં મારુતિ, બજાજ, જેકે ટાયર જેવી કંપનીઓ ત્યાં સારું એક્સપોર્ટ કરે છે. ફાર્માસ્યુટિકલ સેકન્ડ રેન્ક પર છે, હાલાકી 1500 કરોડ જ છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે કદાચ આ પણ મીન્સ કે ડિસિઝન છે જે મોટું ફેક્ટર હોઈ શકે, જેના હિસાબે એશિયન માર્કેટ વીક થઈ રહ્યા છે. તો કોશિયસનેસ છે, બટ ઇન્ડિયા માટે જે પણ ગ્લોબલ કોશિયસનેસ છે મારા હિસાબે ઇન્ડિયા માટે એડવાન્ટેજ છે અને કદાચ એફઆઈનું જે સેલિંગ છે એની પેસ તમને આગળ જતા ઓછી જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. વરુણ સર, સ્વાગત, ગુડ મોર્નિંગ. માર્કેટનું સેટઅપ પહેલાં તો બેંક નિફ્ટીમાં ગઈકાલની વેચવાલી થોડી વધુ કન્સર્નિંગ હતી, પણ આજે જે આ સમાચારો આવ્યા છે થોડા સપોર્ટ સાથે માર્કેટ ખુલવાની કોશિશ અત્યારે કરી રહ્યા છે, તો કઈ રીતે જોઈશું? ગુડ મોર્નિંગ યશજી, રવિજીને ગુડ મોર્નિંગ અને આપણા બધા વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. યશજી, આપણે વાત કરીશું તો માર્કેટનું જે ફેડના જે 0.25 બેસિસના જે કટ હતા એઝ એક્સપેક્ટેડ હતા અને જે રીતે જે સ્ટાન્સ લેવાના હતા એ પણ માર્કેટ ઓલમોસ્ટ એક્સપેક્ટ કરતું હતું. ગઈકાલના આપણે ફેડ ફીચર જોઈએ તો 97%ની આસપાસ લોકો એક્સપેક્ટ કરતા હતા કે 0.25 બેસિસનો ઘટાડો આવશે.
આપણે 3 દિવસથી ઇન્ડિયન માર્કેટની જો પ્રાઇસ એક્શન જોઈએ તો આપણે લાસ્ટ વેનસડે આઈ થિંક મળ્યા હતા અને વેનસડે પર મેં આપણે વાત કરી હતી કે 26,000 નીચે 25,950 નીચે આપણે બંધ થઈ રહ્યા છે. તો જે પણ હવે ઉછાળો આવશે એ વેચવાલી રૂપે હશે અને એના આવનારા સમયમાં 25,750ની તરફ આપણે વધી રહ્યા છે. તો 25,750નો ટાર્ગેટ ગઈકાલે આવી ગયો, ત્યાંથી આપણને એક સારો એવો બાઉન્સ મળ્યો અને ફરીવાર જે સપોર્ટ હતા એ રેઝિસ્ટન્સ બની ગયા છે અને 25,950ની આસપાસ ફરીવાર વેચવાલી જોઈ અને ગઈકાલે ડેઝ લો પર બંધ થયો. આ પ્રાઇસ એક્શનમાં આપણે જોઈશું તો બે રીતનું એક છે તો મિડ કેપ અને સ્મોલ કેપમાં કેપિટલાઇઝેશન થવાનું ચાલુ થઈ ગયું છે. જેમ MTF બુક છે એની અંદર આપણે જોશું તો રિટેલ ઇન્વેસ્ટર તરફથી આઈ થિંક 25,000 કરોડ સુધીનું કંઈક વેચવાલી આવી છે. એવા આંકડા પણ આપણે ગઈકાલના સત્રમાં જોયા છે. તો ઓક્ટોબર-નવેમ્બર સત્રમાં 25,000 કરોડની આસપાસની એક વેચવાલી આવી છે અને જે મિડ અને સ્મોલ કેપમાં જે રિટેલ ઇન્વેસ્ટરનું જે એક્સપોઝર છે એ ઘણું છે અને ત્યાં હજુ પણ પેનિક હોઈ શકે એવું જે એક્સપર્ટ માની રહ્યા છે. બીજી વાત આપ કરશો તો નિફ્ટી બેંક એક સ્ટ્રોંગ ઇન્ડેક્સિસ અત્યાર સુધીનો ઇન્ડાઇસિસ હતો અને એક રેલી આપણને એમાં જ જોવા મળી અને ત્યાં એના બલબૂતા પર જ નિફ્ટી સસ્ટેન થઈ હતી. હવે ધીરે ધીરે આપણે એક તો ટેકનિકલ એડજસ્ટમેન્ટ છે HDFC, કોટક, ICICIમાં, સાથે સાથે જોશું તો હવેના જે આગળના પરિબળો છે કારણ કે જે એક્સપેક્ટેડ હતું આ સેક્ટર માટેના 0.25 બેઝિસ RBI પણ કટ કર્યા, ફેડ તરફથી આવી ગયું, આગળના નવા કોઈ ટ્રિગર્સ નથી. તો આપણે જોશું તો 59,000નો સારો એવો સપોર્ટ હતો. 2 દિવસ 2 સત્ર પહેલા આપણે જોશું બેંક નિફ્ટી સારો એવો બાઉન્સ આપ્યો હતો. 58,750 એક મેક ઓર બ્રેક લેવલ છે. એના નીચે જો આપણે ક્લોઝ થઈએ તો અહીંયાથી હજુ પણ બીજી 700થી 800 પોઈન્ટની એક આપણને ઘટાડો જોવા મળી શકે છે. એટલે 58,000, 57,750 સુધીનો એક આપણને ઘટાડો જોવા મળી શકે એમ દેખાઈ રહ્યું છે. તો માર્કેટ આપણા જોશો તો ત્યાં એક વીકનેસ છે. 25,800 નીચે બંધ થવું નિફ્ટી માટે પણ એક વીકનેસ છે, પણ નીચામાં 25,750, 700ની આસપાસ 52 EMA ડેલીની છે તો ત્યાં સપોર્ટ લે, પણ એના નીચે જો ક્લોઝ થઈએ છે તો 25,350 સુધીના લેવલ આપણને આવનારા સમયમાં જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બને છે. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. રવિ સર, પહેલાં આપના પાસે કયા કયા કાઉન્ટર્સ પર ફોકસ? સર સ્ટોક વાઇઝ તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયા આઈ થિંક કે જે બની છે. ફર્સ્ટ રેકમેન્ડેશન હિન્દુસ્તાન ઝિંક પર રહેશે. આપણે હંમેશા સિલ્વરની વાત કરી છે અને ત્યારે ઓલવેઝ હિન્દુસ્તાન ઝિંકની પણ ચર્ચા કરી છે. અહીંયા મારા મત મુજબ ખરીદી કરવી જોઈએ 514, 515 આસપાસ. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 508 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 524 સુધી આવી શકે છે. તો ફર્સ્ટ રેકમેન્ડેશન અહીંયા રહેશે, એ રહેશે હિન્દુસ્તાન ઝિંક પર, જ્યાં ખરીદી કરવી જોઈએ. સેકન્ડ રેકમેન્ડેશન છે એ મારા મત મુજબ જે હાલમાં વોલ્ટાલિટી છે એની સામે થોડું મીન્સ કે ડિફેન્સિવ થવાની પણ જરૂર છે, જેમાં લેમન ટ્રી આઈ થિંક એક મીન્સ કે ફેસ્ટિવિટી બી આવી રહી છે ગ્લોબલી અને ટુરિઝમ ક્ષેત્ર પણ પાછું રિવાઇવ થશે. લેમન ટ્રી કાલે થોડું કરેક્શન સાથે બંધ થયું હતું, પણ અહીંયા બી 160 આસપાસ ખરીદારીની સલાહ છે. 157નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ 167નો ટાર્ગેટ. તો સેકન્ડ રેકમેન્ડેશન રહેશે લેમન ટ્રી. થર્ડ રેકમેન્ડેશન સેન્ચુરી પ્લાય. કાલનું જે ક્લોઝિંગ છે ટેકનિકલી ઘણું સાઉન્ડ છે અને આધારે તેવું લાગી રહ્યું છે અહીંયા પણ એક્સટેન્શન થશે. થોડું ડીપમાં 820 ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 804 અને ટાર્ગેટ છે 860 સુધી આવી શકે છે. તો આ 3 રેકમેન્ડેશન રહેશે આજના દિવસ માટે, જેમાં સેન્ચુરી પ્લાય, હિન્દુસ્તાન ઝિંક અને સાથે સાથે જોઈએ તો લેમન ટ્રી, આ ત્રણેય પર બાઇંગ કરીને વેપાર કરવો જોઈએ. બિલકુલ, તો આ બધા જ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. આવો આગળ વધીએ. શેર બજાર પર નજર કરીશું. માર્કેટ સેટલ થઈ ગયા છે મામૂલી મજબૂતી સાથે. ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ અત્યારે ફિલહાલ આપણને જોવા નથી મળી રહી. એ ઉત્સાહ નથી માર્કેટમાં, એટલે એક નર્વસનેસ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. બરોબર સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ હવે. જી હજી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પર આવીએ પહેલા આપણે બે અપડેટ લઈ લઈએ. પોલિસી બજાર પર આપણે લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે 1870ની આસપાસનો આપણો બાઇંગનો કોલ હતો અને ત્યાં આપણે 1950 સુધીના ટાર્ગેટ હતા. તો 1974 સુધીની હાઈ આપણે ગઈકાલના સત્રમાં જોવા મળી હતી. તો કોઈ દર્શકોએ પોઝિશન બનાવ્યો ત્યાં પ્રોફિટ બુક કરી શકે છે. આજના રેકમેન્ડેશન જોઈશું તો નાવા લિમિટેડ જોશો તો ત્યાં આપણને એક સારી એવી મોમેન્ટમ ગઈકાલના ડે બિફોરના સત્રમાં જોવા મળી હતી અને ઓલમોસ્ટ 9%ની આસપાસનો આપણને એક વધારો જોવા મળ્યો હતો. જે કેન્ડલ જોશો એક કેન્ડલ એક બુલિશ મોરાબાજુ છે અને સાથે સાથે જે લાસ્ટ આપણે 2-3 મંથ્સના વોલ્યુમને અત્યારે જે ક્રોસ કરીને
તે કેન્ડલનું ફોર્મેશન થયું છે અને સાથે સાથે 24 EMA જે ડેલીના પર ક્લોઝ આવ્યો છે. ગઈકાલના સત્રમાં એકદમ ટેક્સ્ટ બુક આપ જોશો તો એક નાની કેન્ડલ બની છે ડોજી જેવી, એ કન્સોલિડેશનની સાઇન આપે છે. આજે જો એના હાઈની ઉપર બ્રેક થાય છે તો આપણને અહીંયા સારા એવા જો આગળના લેવલ મળી શકે છે. 547ના સ્ટોપ લોસથી નાવા આપણે બાય કરી શકાય એમ દેખાય છે. આજના સત્રમાં 575 અને 600ના ટાર્ગેટ આપણને મળી શકે એવું દેખાઈ રહ્યું છે. 575 600 આજે જ તમને નાવામાં જોવા મળી શકે તેમ છે. ઇનફેક્ટ મેં પણ બમ્પર સ્ટોકમાં આજે કન્સિડર કરવાને એક વખત વિચાર જરૂર કર્યો હતો નાવા માટે, પણ હું ઓબ્વિયસલી બમ્પરમાં થોડું લોંગ ટર્મ માટેનો વ્યૂ ધરાવું છું, એટલે મેં પછી એપેક્સ ફ્રોઝન ફૂડ પર પસંદગી ઉતારી. રવિ સર, જોરદાર પિટાઈ થઈ ગઈ છે. હવે જો અમેરિકા સાથે સંબંધો સુધરશે તો એપેક્સને લાભ થવાનો છે. ચાર્ટ્સ તમે જુઓ, ડેઇલી ચાર્ટ છે આપણા પાસે, સ્ક્રીન પર આપો એપેક્સના ચાર્ટ્સ. બહુ જબરદસ્ત વેચવાલી આવી છે આજે. 0.5% મજબૂતી છે બાય ધ વે, બટ યસ, ઉપલા સ્તરોથી સતત વેચવાલી એપેક્સમાં. જુઓ, આ ડેઇલી ચાર્ટ્સ છે અને જે 4 વખતનો રિજેક્શન ઝોન હતો તે જગ્યાએ હવે આવીને આપણે ઊભા છીએ. રવિ સર, જરતે આ બધું છે હવે આઈ થિંક ટ્રેડ ડીલને ફોકસમાં રાખીને હશે. આઈ થિંક તો ટ્રેડ ડીલ થઈ જાય છે. કાલે વેન્કીસમાં બહુ મોટી તેજી હતી. વેન્કીસ જોઈએ તો કાલે 10%થી વધારે તેજી સાથે એકવાર કારોબાર કરી રહ્યો હતો. આ એ જ ફેક્ટર હતો. આઈ થિંક એ સેમ ફેક્ટર અહીંયા બી છે. બટ યસ, આઈ થિંક જે રીતે કરેક્શન થયું છે અને હાર્ડ લેવલથી જે વેચવાલી આવી છે, મારા હિસાબે આ વેચવાલી બહુ ખાસ મીન્સ કે કન્ટિન્યુ રહે એવું દેખાઈ નથી રહ્યું. નિયર ટર્મમાં થોડું ટાઈમ કરેક્શન રહેશે. જ્યાં સુધી આ ડીલના સમાચાર નહીં આવે ત્યાં સુધી માર્કેટ થોડું કોશિયસ રહી શકે. બટ જેવું ડીલના સમાચાર જો આવે છે અને જો કોઈ પોઝિટિવ ડેવલપમેન્ટ થાય છે, મારા હિસાબે જે એને એક મોટી સર્કિટ મારી હતી 332ની, તો એ સુધી ઇઝીલી જઈ શકે છે. આઈ થિંક એક સ્ટોપ લોસ બહુ નજીક છે અને એ સપોર્ટ 250 આસપાસ જ છે. તો જે લોકો ખરીદી કરે છે 250ના સ્ટોપ લોસથી અહીંયા ખરીદી કરી શકે છે. અને જ્યારે પોઝિટિવિટી ક્યારે આવશે, ક્યારે એક્સ્ટ્રીમ સારું થશે, 275 ઉપર ત્યારે આ કંપનીના શેરનો પ્રાઇસ ક્લોઝ આવશે, ત્યારબાદ એક સારું એવું અહીંયા અપસાઇડ જોવા મળી શકે છે. તો મારા હિસાબે મીન્સ મહત્તમ આધાર આ કંપનીનો ડીલ પર છે અને જો ડીલ થશે તો તેજી પણ દિલથી આવશે. બિલકુલ. તો બિલ પર દિલ અત્યારે લગાવી રાખીએ, જોઈએ આગળ શું થાય છે. આગળ જે માર્કેટ છે, યસ ડેફિનેટલી માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. એક વખત નજર કરી લઈએ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર. 25,770 71 ઓપનનો લેવલ છે. ઉપર 25,802નો હાઈ. કોન્ફિડન્સની કમી શરૂઆતમાં જ નિફ્ટીમાં જોવા મળી રહી છે. સેન્સેક્સ પણ અત્યારે ફિલહાલ રેન્જમાં, આજે એક્સપાયરી છે સેન્સેક્સની, તમને એકદમ નાનકડી રેન્જમાં કારોબાર. બેંક નિફ્ટી 59,000 ઉપર ફરી એકવાર આવ્યા છીએ, પણ અગેઇન કેટલું ટકીએ ન ટકીએ તેના પર નજર. બેંક નિફ્ટી ખાસ ગઈકાલે નર્વસ થયો હતો, નજર રાખો. મિડ કેપ સ્મોલ કેપ લાલ નિશાનમાં ફરી એક વખત આવી ગયા છે, એટલે અહીંયા દબાણના સંકેતો ફરી એક વખત તમને જોવા મળી રહ્યા છે. જોવાનું રહેશે પરિસ્થિતિ. વિક્સ કંટ્રોલમાં છે, આમ તો કંઈ ખાસ બહુ પરિવર્તન નથી. 10.42થી 11.06ની રેન્જ બની છે, એટલે ઓવરઓલ મિશ્ર કારોબાર સાથે ભારતીય માર્કેટ્સની શરૂઆત થઈ. અમેરિકામાં વ્યાજદર ઘટ્યા, ભારતીય માર્કેટ્સે કોઈ ખાસ રિએક્શન આપ્યું નથી. દિવસની શરૂઆત આઈટી જેમ આપણી અપેક્ષા હતી તે પ્રમાણે મજબૂતી સાથે કરી રહ્યું છે. 0.5% આસપાસની મજબૂતી નિફ્ટી આઈટીમાં જોવા મળી રહી છે. પછી આવો મેટલ પર અગેન જુઓ, ડોલર ટર્મ્સમાં અસર આવે એટલા માટે થઈને સીધી નિફ્ટી મેટલમાં અસર આવી છે. કેપિટલ માર્કેટમાં પણ 0.5% આસપાસની મજબૂતી છે. તો આ 3 સેક્ટર છે કે જે બહુ જ સરસ ખરીદદારી બતાવે છે. બાકી બધામાં વેચવાલી જુઓ, મીડિયામાં ગઈકાલે ખરીદદારી હતી, આજે વેચવાલી આવી ગઈ. 0.5% આસપાસની વેચવાલી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.5%ની વેચવાલી છે. CPSE, ઇન્ફ્રા, ફાર્મા આ બધામાં પણ થોડું દબાણ અત્યારે ફિલહાલ આવતું જોવા મળી રહ્યું છે. એટલે રિયલ એસ્ટેટ, CPSE બધામાં થોડું તમને દબાણ આવતું જોવા મળી રહ્યું છે. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ ફટાફટ જાણી લઈએ. ટોપ ગેઇનર્સ પર નજર કરો. ટાટા સ્ટીલ મજબૂતી પર છે, 1.25% વધુ. ઇન્ફોસિસ 1%થી આસપાસની ખરીદદારી. આઈશર મોટર્સ 0.5%ની ખરીદદારી. વિપ્રો અને TCS બધામાં જ સારું એક્શન છે. વેચવાલી ક્યાં છે તો કે ઇન્ટરગ્લોબ એવિએશન જે ગાઈડન્સ છે તેને કારણે થઈને 1.5% આસપાસની વેચવાલી. પાવરગ્રીડ 0.5% આસપાસની વેચવાલી. ભારતી એરટેલ, ટાઇટન, અદાણી એન્ટરપ્રાઇઝ બધામાં જ મેજર વેચવાલીના સંકેતો અત્યારે ફિલહાલ બની રહ્યા છે. લાલ નિશાનમાં માર્કેટ્સ આવી ગયા છે. 25,727ના લો બનાવી દીધા. અગેન 25,700 ટેસ્ટ કરવા તરફ 50 ડેમાં તરફ ત્રીજો દિવસ છે કે જ્યારે તમે આવી ચૂક્યા છો. અને હવે જો આજે નથી ટકતા તો પછી હવે ફર્ધર પ્રોબ્લેમ્સ શરૂ થઈ જશે. અને પ્રોબ્લેમ્સનું કારણ ફરી એકવાર આજે સ્મોલ કેપ બનવાની કોશિશ કરી રહ્યા છે, મિડ કેપ સ્મોલ કેપ. વરુણ સર, મિડ કેપ સ્મોલ કેપ જબરદસ્ત પિટાઈ થઈ ચૂકી છે. લાગે છે કોઈ સપોર્ટની જગ્યાએ, સપોર્ટને નજીક છીએ આપણે, કેમ કે છીએ સોફાર રેન્જમાં. માર્કેટ્સ ભલે ગઈકાલના લોઝને ટેસ્ટ કરવાની કોશિશ કરે પણ સોફાર તો રેન્જમાં છીએ. વરુણ સર,
જી યશજી, એક અપડેટ હતી મારી. MCX ની અંદર આપણે જે મંગળવારના ક્ષેત્રમાં મળ્યા હતા ત્યારે 10,050 પર આપણો સેલનો કોલ હતો અને 9750 સુધીના ટાર્ગેટ હતા. આજના સત્રમાં જે લો તો પડી છે પણ 9835 9840 ની આસપાસ ટ્રેડ કરતો તો ટાર્ગેટ અચીવ થયા છે, તો ત્યાં પણ પ્રોફિટ બુક કરી શકાય એવું દેખાઈ રહ્યું છે. તો એક શોર્ટ કોલ હતો, એ શોર્ટ કોલમાં પણ આપણું ત્યાં પ્રોફિટ થયો છે. જી યશજી, આપણે જે વાત કરી એ રીતે સ્મોલ અને મિડ કેપ, તો સ્મોલ અને મિડ કેપમાં આપણે નિફ્ટી સ્મોલ કેપ 250 ઇન્ડાઇસીસ જોશો તો એક સપોર્ટ હતો 16,500 આસપાસ અને ત્યાં ઓછામાં ઓછા 4 થી 5 વખત ત્યાં સપોર્ટ લેવાની કોશિશ કરી હતી ઇન્ડાઇસીસે અને ત્યાંથી આપણને એક બ્રેકડાઉન મળ્યું છે. સારી વાત એ છે કે 15,800 આસપાસ એક મેજર સપોર્ટ હતો, ત્યાંથી સ્મોલ એન્ડ મિડ કેપનું એક બ્રેકઆઉટ આવ્યું હતું અને ખાસું આપણને આઉટપરફોર્મ જોવા મળ્યું હતું 20 થી 24 આસપાસ. તો એ સપોર્ટ પાસે અત્યારે ઇન્ડાઇસીસ ઉભો છે, પણ હવે જોશો તો એક મેક ઓર બ્રેક લેવલ છે. જો આપણે 16,000 15,800 નો જે ઝોન છે એને નીચે ક્લોઝ થઈ છે સ્મોલ કેપ 250માં, તો એના પછી આ કેપેચ્યુલેશન અને જે આ રીતનું સ્મોલ અને મિડ કેપમાં વેચવાની છે હજુ આવતી જોવા મળશે અને જે લેવલ તૂટી રહ્યા છે, લોંગ ટર્મના સપોર્ટ તૂટી રહ્યા છે, તો અહીંયા હજુ પણ આપણને વેચવાલી જોવા મળી શકે એમ છે. તો હજુ પણ આ વીક જે તમે કીધું એ રીતે કે આ વીકનું ક્લોઝિંગ અને નિફ્ટીનું ક્લોઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે જોવું, અને જો આપણને 16,500 ની ઉપર જો ક્લોઝિંગ થવામાં સફળ રહીએ છે ફરીવાર, તો આ જે બ્રેકડાઉન છે ફોલ્સ બ્રેકડાઉન થશે અને ફરીવાર આપણને આમાં બાઇંગ જોવા મળશે. પણ અત્યારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ અને કોઈ પણ વસ્તુ વધારે ઘટી ગઈ છે અને હું લઈ લઉં એવું મંતવ્ય અત્યારે ના રાખવું જોઈએ અને એકવાર વેટ એન્ડ વોચ કરી માર્કેટને સ્ટેબિલાઇઝ થવા દેવું જોઈએ. ક્લિયરલી એટલે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે મિડ કેપ અને સ્મોલ કેપ પર. એક માત્ર જુઓ બેંક નિફ્ટી લીલા નિશાનમાં છે, બચાવવાની કોશિશ માર્કેટ્સને કરી રહ્યું છે. આઈટી ઓબ્વિયસલી વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ બાદ સર આપણે કોશિશ કરી રહ્યા છે. તમે નજર કરો તો PSU બેંક્સ પણ છે આજે આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે, પણ આઈટી છે ડેફિનેટલી 38,000ને પાર. રવિ સર, નિફ્ટી આઈટી પર એક ઓવરવ્યૂ અને હવે જ્યારે અમેરિકામાં વ્યાજદરો ઘટી ગયા છે તેમની ઇકોનોમીને બૂસ્ટ આપવાની પૂરી કોશિશ થઈ છે. આપણી આઈટી કંપનીઓના ક્લાયન્ટ્સ જે વિદેશમાં છે, ન માત્ર અમેરિકા પરંતુ અન્ય દેશોમાં પણ તેમને લાભ થશે, કઈ રીતે જોઈએ સર? જરતે આઈ થિંક કે જે મીન્સ આપણે સવારે બી ડિસ્કશન કર્યું, આઈટીમાં આઈ થિંક તેજી છે એ થોડી વધારે આવી શકે, પણ આ થોડું મીન્સ કે ઓરેકલના પરિણામોના હિસાબે પ્રિવેન્ટિવ અપસાઇડ અહીંયા જોવા મળી છે. અધરવાઇઝ 1% મિનિમમ આજની તેજી આવી શકે, પણ આના હિસાબે થોડું આજે પ્રિવેન્ટિવ અપસાઇડ છે અને આઈ થિંક ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે મીન્સ કે જે મેં આગળ પણ જણાવ્યું કે ઇન્ડિયા મીન્સ કે એશિયામાં પણ જો આઈટી સ્ટોક્સ કરેક્ટ થયા છે, યુએસમાં બી આઈટી સ્ટોક કરેક્ટ થયા છે અને એનું રીઝન એઆઈ છે. અત્યાર સુધી એ આઈટી સ્ટોક ચાલતા હતા, આપણા આઈટી સ્ટોક પાછળ હતા, એનું રીઝન પણ એઆઈ હતું. તો આપણે આઈટી કંપનીઓને વધારે ચિંતાની જરૂર નથી. એક સારું એક્વિઝિશન TCS એ કર્યું છે. HCLના લગાતાર ફરીથી ડીલ આવવાના સમાચારો આવી ગયા છે અને સાથે સાથે ઘણી મિડકેપ કંપનીઓ છે લાઈક કરેક્ટ થઈ ચૂકી છે હાઈ લેવલથી. તો મને દેખાઈ રહ્યું છે કે અહીંયા એક બેલેન્સ સ્ટેટ રહેશે, થોડી અપસાઇડ માટે રેડી રહેવું જોઈએ. જેમાં લીડરમાં આઈ થિંક HCLTech છે, TCS છે, ઇન્ફોસિસ છે, અહીંયા એક સારી તેજી બતાવી શકે છે જ્યાં ફોકસ કરવું જોઈએ. અને બ્રોડર સ્ટ્રક્ચર ઇઝ ગુડ. આઈ થિંક જે રીતે ગ્લોબલ માર્કેટ આજે ઉપર નીચે વધારે કરી રહ્યા છે એક સ્ટોકના હિસાબે થઈ રહ્યું છે, એટલે કદાચ જે ગ્લોબલ માર્કેટની અનસર્ટનિટી છે એની ઇમ્પેક્ટ આટલી નહીં આવે. સેકન્ડ કે જે CC રેવન્યુ ગ્રોથ છે કદાચ આઈટી સેક્ટરનો આ ક્વાર્ટરમાં આટલો સારો ના રહે, કારણ કે આ સિઝનાલિટી આમાં થોડી વીકનેસ હોય છે અને છેલ્લું જે 15-20 દિવસનું એક ગ્લોબલ હોલિડે મૂડ હોય છે એટલે એક સિઝનલ વીક ક્વાર્ટર ગણાય. ક્વાર્ટર 2 આપણું ક્વાર્ટર 3 અને ગ્લોબલી ક્વાર્ટર 4. તો આઈ થિંક આ ક્વાર્ટરમાં થોડી આઈટી કંપનીઓની અર્નિંગ ટેપિડ રહેતી હોય છે, એટલે ક્વાર્ટર ઓન ક્વાર્ટર પરિણામો થોડા વીક દેખાય, પણ યર ઓન યર જો તમે કમ્પેર કરો તો આઈ થિંક થોડું મને એવું લાગી રહ્યું છે કે રૂપીની ડેપ્રિશિએશનના હિસાબે રૂપી ટર્મ્સમાં પરિણામો છે જે સારા આવી શકે છે. ઓકે, તો આ પરિસ્થિતિ ખાસ અહીંયા ફિલહાલ નજર રાખવાની રહેશે. માર્કેટ સપોર્ટ લેવાની તો પૂરતી કોશિશ કરી રહ્યા છે, પણ અત્યારે ફિલહાલ જે મજબૂતી બનાવનારા સ્ટોક્સ છે તેમાંથી એક આઈટીમાંથી ડેફિનેટલી બધા સામે આવી રહ્યા છે. જો બિરલા સોફ્ટ છે, persistent સિસ્ટમ છે, આ બધા જ આગળ આવી રહ્યા છે. સર ઓલરેડી કારણોની ચર્ચા કરી, પણ એક DCM શ્રીરામ પર વરુણ સર તમે નજર કરો, સારી મજબૂતી સાથે શરૂઆત કરી છે આજે 5.5% આસપાસની સારી મજબૂતી સાથે આ કાઉન્ટરે આજના દિવસની શરૂઆત કરી છે. ઓબ્ઝર્વેશન્સ ચાર્ટ્સ પર
યશજી આપ જોશો તો ડીસીએમ શ્રીરામ કરીબન 1500ની આસપાસથી એક ટોપ બનાવ્યા પછી સતત એક વેચવાલીમાં છે અને ડેરીના 200 SMAની આસપાસ 2 થી 3 વખત સપોર્ટ લેવાની કોશિશ કરી છે અને ત્યાં એક સારો એવો બેઝ બન્યો છે. સાથે સાથે વીકલી અને મંથલી ચાર્ટ પર પણ આપ જોઈએ તો ત્યાં પણ એક સારી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ જે લોંગ ટર્મ મૂવિંગ એવરેજ છે જે ડિલિવરી બેઝ કામ માટે અથવા પોર્ટફોલિયો ક્રિએશન માટે કામ આવે છે ત્યાં પણ એક સારો એવો બેઝ બનાવ્યો છે. 1150 1180ની આસપાસનો એક સારો બેઝ છે અને અત્યારે 1250ની આસપાસનું જે રેઝિસ્ટન્સ હતું એ રેઝિસ્ટન્સ ક્રોસ કરીને 1276ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. અહીંયાથી આ બ્રેકઆઉટ સસ્ટેન થાય છે. આજનું જે ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો આજના ક્લોઝિંગ આ રીતે સફળ થાય છે તો આવનારા સમયમાં 1350 થી લઈને 1400નો ટાર્ગેટ ફરીવાર બની શકે એમ છે. સારા એવા બેઝથી બ્રેકઆઉટ છે. કોઈ પણ લોંગ પોઝિશન હોય 1150ની આસપાસનો ક્લોઝિંગ બેસિસનો સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. તો આ એક સ્ટોપ લોસ રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ડીસીએમ શ્રીરામ પણ ઓવરઓલ પરિસ્થિતિ સારી અત્યારે ફિલહાલ બનતી જોવા મળી રહી છે. એક ચાંદીમાં ચાંદી છે એટલે હિન્દુસ્તાન ઝિંક ફરી એકવાર આગળ. ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું હતું રવિ સર, અને તમે ઓલરેડી કહ્યું પણ હતું કે સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ અને કોપર ઇઝ ધ ન્યૂ સિલ્વર. તો આ જ પ્રકારનું મોમેન્ટમ યથાવત છે. હિન્દુસ્તાન ઝિંક પણ વાત કરી લઈએ અને સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જ્યારે વ્યાજદરો ઘટ્યા એટલે સોના ચાંદીના ભાવોને જે સપોર્ટ મળ્યો છે તે પણ સારે સારે સમજાવી દો સર. ઝડપથી સારા ટાઈમે વરુણજી શોર્ટ મીન્સ કે MCX નો તો એ કવર કરી લીધો. Yes. આઈ થિંક એના હિસાબે મીન્સ પર્ટિક્યુલર કોમોડિટીઝ માર્કેટ છે ઇક્વિટીની સાપેક્ષમાં થોડું સારું છે તો વોલ્યુમ્સ તો ડેફિનેટલી બેટર છે. અને અહીંયા સિલ્વર મીન્સ કે હાઈપર હાઈ જઈ રહી છે અને આઈ થિંક એનું વર્લ્ડનો થર્ડ લાર્જેસ્ટ ઇન્ડિયાનું લાર્જેસ્ટ પ્રોડ્યુસર હિન્દુસ્તાન ઝિંક હોય તો એને ફાયદો મળે. સાથે ઝિંકના પ્રાઇસ બી 310 ઉપર સસ્ટેન છે. રૂપીની વીકનેસ એડેડ એડવાન્ટેજ આ કંપનીને આપી રહી છે. કેશ રીચ કંપની છે, ડિવિડન્ડ yield 7% છે. તો આઈ થિંક આટલું મીન્સ કે સારા ફેક્ટર હોય તો આઈ થિંક ડેફિનેટલી સારું રહે. અને ઘણા વર્ષોના અંડર પરફોર્મન્સ છે. ચાંદી જ્યારે મીન્સ કે 70,000 હતી ત્યારે પણ એકવાર આ પ્રાઇસ અચીવ થઈ ચૂક્યો છે અને અત્યારે ચાંદી છે એ 1,93,000 પહોંચી ગઈ છે અને ફિઝિકલ સ્પોટ માર્કેટમાં 2 લાખને ક્રોસ કરી દીધું છે. તો મારા હિસાબે આનું મીન્સ કે 30% જેટલો એબિટા છે એ સિલ્વરમાંથી આવે છે. આઈ થિંક જે 30%નો જે પોર્શન છે એ ગ્રો થયો છે 120% એક વર્ષમાં. તો આઈ થિંક ડેફિનેટલી એ પ્રાઇસ એડવાન્ટેજ છે. હાલાકી આ કંપની એ જ પોઝિશન ઘણી રાખતી હોય છે એટલે સીધો બધો જ એડવાન્ટેજ નથી મળતો. લાસ્ટ યરમાં બી મીન્સ કે જે પ્રાઇસ એપ્રિસિએશન આવ્યું 60-70%, ત્યારે મેનેજમેન્ટે કમેન્ટ આપી હતી કે એમને માત્ર 18-20% સુધીનો બેનિફિટ મળ્યો છે. બટ ડેફિનેટલી ટોપ લાઇનમાં તો આનો ઘણો બેનિફિટ મળતો હોય છે. તો હિન્દુસ્તાન ઝિંક પર આ ડેફિનેટલી વ્યૂ આઉટલુક બંને પોઝિટિવ છે અને આપણે મીન્સ કે આને ખરીદીની સલાહ બી પ્રી ઓપનમાં આપી હતી. હજી પણ ઇન્ટેક રહેશે અને લેવલ રિવાઇઝ કરી દઈએ. લાઈક જે સ્ટોપ લોસ છે 508 નો કન્ટિન્યુ રાખો અને બાઇંગ પોઝિશનને હોલ્ડ કરો. 530 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. અને જે તમે આગળ ચર્ચા કરી રહ્યા હતા ડીસીએમ શ્રીરામ, ડીસીએમ શ્રીરામમાં એક ન્યૂઝ હતા અને આઈ થિંક એક બહુ સારા ન્યૂઝ છે કંપની માટે. કંપની બેર ક્રોપ સાથે ટાઈપ કર્યું છે અને મીન્સ કે ડીસીએમ શ્રીરામ અને બેર ક્રોપ સાયન્સીસ છે એમને MOU સાઇન કરવા છે એડવાન્સ સસ્ટેનેબલ એન્ડ ફ્યુચર રેડી એગ્રીકલ્ચર ટેકનોલોજી માટે. તો મારા હિસાબે ઇન્ડિયામાં આ ટેકનોલોજી અને મીન્સ કે ફાર્મિંગ ક્ષેત્ર પર એડવાન્સમેન્ટ એ ઘણું જરૂરી છે અને એનો ફાયદો ડીસીએમને આગળ જતા પણ મળશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ડીસીએમની પણ વાત કરી, હિન્દુસ્તાન ઝિંક, સિલ્વર, સોના ચાંદી બધાની વાત કરી લીધી છે. આવો એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. વિરામ દઈશું અને વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. 25,700 સપોર્ટની વાત આપણે સતત કરી રહ્યા છીએ. સોમવાર, મંગળવાર, બુધ અને આજે ગુરુવાર થઈ ગયો. 25,700 સોફાર તૂટ્યું નથી. 50 દિવસની મૂવિંગ એવરેજથી સોફાર ત્રીજો દિવસ છે કે જ્યારે તમે સપોર્ટ લઈ રહ્યા છો. માર્કેટની રાહ છે માત્ર ને માત્ર ટ્રેડ ડીલની અનાઉન્સમેન્ટ્સની. 50%થી કંઈ નહીં ને 37% જે ચીનને ટેરિફ મળે છે તે પણ ભારતને થઈ જાય તો પણ ઘણી રાહત મળે અને FISનો મૂળ જે અચાનક બગડ્યો છે તે થોડો સુધરે પણ ખરા. હજુ સુધી ગિફ્ટ નિફ્ટીની જે ઇનપુટ હતી એવી મજબૂત ઓપનિંગ થઈ નથી, અથવા તો કહું કે એવી મજબૂતી આવી જ નથી. 44 પોઈન્ટ્સ પર જઈએ અત્યારે પણ જે ડેઝ હાઈ બન્યો છે 25,803, હમણાં નવો ઇન્ટ્રાડે હાઈ બન્યો. એટલે બેઝિકલી ગિફ્ટ નિફ્ટી કરતાં વિપરીત ઓપનિંગ આપી, ઘટાડો આપ્યો અને ત્યારબાદ માર્કેટ સુધારીની કોશિશ કરી રહ્યા છે. પહેલી 15 મિનિટ તમારી આ પ્રમાણેની રહી છે. આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા યથાવત રાખીશું. આજે ફરી એકવાર સરકારી બેંક્સમાં ફ્લેવર આવી છે.
માર્કેટ અને સરકારી બેંક્સનો સંબંધ આપણે વરુણ સર જાણીએ છીએ અને એમાં જ ફરી એકવાર આજે મજબૂતી આવવી, થોડા ઇન્ડિકેશન્સ 1+1 કરી લઈએ સર. જી બિલકુલ. યશજી આપ જોશો તો આ નિફ્ટી પીએસયુ બેંક્સનો કરીબન આપણે 7300ની આસપાસ જે બ્રેકઆઉટ મળ્યું હતું અને વન વે રેલી આપણે જોવા મળી હતી. કરીબન 15 to 18% આપણને એક તેજી જોવા મળી અને 86-65ની આસપાસ એક ટોપ બન્યું. ત્યાંથી એક નોર્મલ કરેક્શન છે. અત્યારે જોશો તો ડેલીના 20 પર EMA ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે અને ત્યાંથી એક રિવર્સલની કોશિશ મળી રહી છે. આપણે જોશું તો જે ગવર્મેન્ટ તરફથી જે ન્યૂઝ હતા, જે FDI લિમિટ વધારવાની જે વાત હતી એ ડિફર્ડ થયા છે અને કંઈક ને કંઈ ત્યાંથી એક તેજી અટકી છે. હજુ પણ આપ જોશો તો જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે અને જે મૂવિંગ એવરેજથી જે ટર્ન થવાની જે કોશિશ કરી રહ્યું છે ત્યાં થોડુંક સ્લગિશનેસ છે. તો હોઈ શકે 8200, 8300ની આસપાસ જે ઇન્ડાઇસીસ છે ત્યાં એક કન્સોલિડેશન જોવા મળે અને ત્યાંથી ફરીવાર આપણને એક બેઝ બનીને બ્રેકઆઉટ મળે તો આગળના લેવલ જોવા મળે. અને જો આપણે 8200, 8100ની નીચે બંધ થઈએ છીએ તો ત્યાંથી હજુ પણ આપણે 3-4%નું એક કરેક્શન જોવા મળી શકે. તો એક મેક ઓર બ્રેક લેવલ પર બધા જ ઇન્ડાઇસીસ છે. નિફ્ટી પીએસયુ બેંક પણ ત્યાં જ છે. પણ બધા ઇન્ડાઇસીસથી વિપરીત આ એક તેજી કર્યા પછી એક નાનું કરેક્શનથી ફરીવાર ટર્ન થઈ રહ્યું છે. તો એકવાર ક્લોઝિંગ મહત્વપૂર્ણ રહેશે. 8300ની ઉપર જો ક્લોઝિંગ મળે છે તો ફરીવાર આ તેજી બધા સ્ટોક્સમાં કન્ટિન્યુ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો તેજીના ચાન્સીસ ફરી એકવાર બની જરૂર રહ્યા છે. આઈટી મેટલ સિવાય સરકારી બેંક્સ તો છે જ, કેપિટલ માર્કેટ પણ આગળ વધ્યું છે. MCX ઓલરેડી હમણાં આપણે ચર્ચા કરી, એક રીઝન છે. BSEમાં આજે સારી ખરીદારી થઈ રહી છે. રવિ સર, જે વચ્ચે મિડ કેપ સ્મોલ કેપમાં વેચવાલી આવી ત્યારે MTF બહુ ચર્ચા થઈ હતી અને MTFના ચક્કરમાં CDSL છે, BSE છે, આ બધા જ સ્ટોક્સને પણ થોડી પનિશમેન્ટ સહન કરવી પડી. પણ વચ્ચે તમને યાદ હશે DISએ 6000 કરોડ પ્લસનું બાઇંગ કર્યું. તે દિવસે મિડ કેપ સ્મોલ કેપમાં જબરદસ્ત તેજી પણ આવી હતી અને આજે પણ ફરી એકવાર જોઈ રહ્યા છીએ સારી તેજી જોવા મળી રહી છે BSEમાં સ્પેશિયલી. તમને લાગે છે અહીંયા પણ હવે સપોર્ટ લઈને આગળ વધી રહ્યા છીએ અને MTFની પ્રોબ્લેમ લગભગ માર્જિન કોલની પ્રોબ્લેમ એમ કહેવું જોઈએ કે લગભગ સોલ્વ થઈ ગઈ છે રવિ સર? ઝડપથી માર્જિન કોલની પ્રોબ્લેમ હવે ક્યારે આવે? જ્યારે લાઈક તમે જેમ કહો છો 700થી 3-4 દિવસથી સપોર્ટને રિસ્પેક્ટ કરી રહ્યો છે, તો જ્યાં સુધી સપોર્ટ લેતો રહેશે ત્યાં સુધી ફરીથી કોન્ફિડન્સ રહ્યો છે. બટ જ્યારે પાછો સપોર્ટ બ્રેક થશે ફરીથી MTFની વેચવાલી અહીંયા જારી રહેશે. તો આઈ થિંક આ એક થોડું રિસ્ક છે જે સેબી હંમેશા ટ્રાય કરતો હોય છે કે થોડા પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લે અને એ સ્ટેપના હિસાબે ઓલવેઝ એક્સચેન્જીસને થોડું ઇશ્યુ રહેતો હોય છે. સાથે ડેરિવેટિવના રૂલ્સ રેગ્યુલેશનને લઈને પણ ઘણીવાર જે કમેન્ટ આવતી રહેતી હોય છે એને પણ ઇમ્પેક્ટ અહીંયા થોડી નકારાત્મક હોય છે. તો આઈ થિંક આના હિસાબે થોડું પ્રાઇસમાં કરેક્શન હતું. પણ MTFને જે બ્લેમ થયું, આઈ થિંક MTFની જે ટોટલ બુક છે એ બુકની સાઇઝ ના જોવી જોઈએ. કારણ કે બુકની સાઇઝ છે એમાં મીન્સ કે 70% એક્સપોઝર છે એ મીન્સ કે MTFનું હોય છે, પણ 30% સ્ટીલ મીન્સ કે એ લોકોની ખુદની પોતાના માર્જિન્સ હોય છે. અને એ લિવરેજ લેવું કોઈ ઇશ્યુ નથી. ગ્લોબલી લિવરેજ ઉપર જ થઈ રહ્યું છે બધું જે થઈ રહ્યું છે. ગોલ્ડનું લિવરેજ ઇક્વિટીમાં લઈ રહ્યા છે ગ્લોબલ ફંડ હાઉસીસ, ઇક્વિટીનું લિવરેજ સિલ્વરમાં લઈ રહ્યા છે. તો આઈ થિંક જે પણ મીન્સ કે હેજ ફંડ હોય છે એ લોકોનું કામ જ આ છે. તો આઈ થિંક એ લિવરેજ લેવું પ્રોબ્લેમ નથી, બટ લિવરેજ લઈ રિસ્ક મેનેજમેન્ટ ના કરવું એ પ્રોબ્લેમ છે. જે ફંડ હાઉસીસને પ્રોબ્લેમ નથી આવતો, બટ જે મીન્સ કે HNI કે UHNI કેટેગરીથી જે લોકો લેતા હોય છે પછી એક ટાઈમ એવો આવે કે મીન્સ કે એક્ઝાગ્રેશન થઈ જાય અને મીન્સ કે લોસ એક્યુમ્યુલેટ થતો જાય અને લોકો પોતાની પોઝિશન જલ્દીથી છોડી દેતા હોય છે. અને આ એક રેગ્યુલેટરી ચેલેન્જ છે અને જેના હિસાબે જ્યારે આવું થાય છે ત્યારે એક્સચેન્જ સ્ટોક તૂટે છે. બટ ઓલ ઓવર આઈ થિંક હવે પર્ટિક્યુલર ફોકસ NSE અને IPO ના બી રિસન્ટ પાસમાં કોઈ ન્યૂઝ નથી આવવાના. આટલી મોટી તેજી બાદ મને થોડી સાઇન ઓફ કન્સોલિડેશન લાગી રહી છે. CDSL સ્ટીલ બેટર સ્ટોક છે, બટ BSE છે, MCX છે, એ થોડા ઓવર વેલ્યુએશનના ઇશ્યુ છે. હાર્ડ લેવલ એકવાર પ્રોફિટ બુક કરી લેવું છે. પ્રોફિટ બુક કરવાની સલાહ પછી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો આ સ્થિતિ પર નજર રાખીશું. આજના દિવસે 52 વીક લો બનાવનારા ઘણા શેર છે વરુણ સર, જેમાંથી NCC એક ચર્ચા કરવી જોઈએ આપણે. મિડ કેપ સ્મોલ કેપમાં વેચવાલી આવી તેની પનિશમેન્ટ મળી છે આ સ્ટોકને ડેફિનેટલી. 0.5% વેચવાલી આજે પણ છે, હજુ સ્ટેબિલાઇઝ થયો નથી સર શેર. યશજી આપ જોશો તો જે ઇન્ફ્રાસ્ટ્રક છે અથવા તો જે આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સ્ટોક્સમાં સિમેન્ટ લઈ લો અથવા તો આ જે રીતની કંપની જે કામ કરી રહી છે કોઈ પણ કંપની લઈશું તો ત્યાં એક ટેલવિન્ડ નથી. સૌથી પહેલાં જે સેક્ટર ટેલવિન્ડ જોઈએ ત્યાં નથી અને આ સેક્ટરના તમામ શેર્સ કાં તો એક સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનમાં કન્સોલિડેટ કરી રહ્યા છે અથવા તો NCC જેવા જે શેર છે એક આપણા 200 SMAની આસપાસ કરીબન આપ જોશો તો 200 SMA 210 થી લઈને 200ની આસપાસનું એક સારું કન્સોલિડેશન છે અને ત્યાંથી એક બ્રેકડાઉન મળ્યું છે. આ
બ્રેકડાઉન પછી એક મોમેન્ટમમાં એટલે પેરાબોલિક મૂવ કહી શકાય ડાઉન સાઇડનો, અને 200 થી 160 સુધીનો જે લેવલ છે બહુ ફાસ્ટ આવ્યા છે. અને એક પણ બે કેન્ડલ જોશો તો એકાદ કેન્ડલને બાદ કરતા ડેઇલીની બધી જ કેન્ડલ નેગેટિવ છે અને 10 EMA સાથે જ આ નીચે આવી રહ્યો છે. સારી વાત એ છે કે લોંગ ટર્મ સપોર્ટ જે છે, લોંગ ટર્મ મૂવિંગ એવરેજ છે, વીકલીની 200 SMA, ત્યાં સ્ટોક આવ્યો છે. ત્યાં પોસિબલ છે કે થોડું કન્સોલિડેટ કરે અને અહીંયાથી કન્સોલિડેટ કરીને એક બેઝ બને. હાલ ફિલહાલ જોશો તો મંથલી ચાર્ટ પર પણ જે પાછલી જે લો હતી 52 EMA પર, તે પણ અત્યારે બ્રેક કરી છે. તો સ્ટોકમાં ખાસી બધી વીકનેસ છે અને અહીંયા નવું કોઈ બાઇંગ તો ના કરી શકાય. હા, બિલકુલ આપણે જોશો તો ડેલી ચાર્ટ પર 14ની RSI છે, તો અહીંયાથી એક તમને ઓવરસોલ્ડ ઝોનમાંથી એક ટેકનિકલ બાઉન્સ મળી શકે છે. પણ આ બાઉન્સ ફરીવાર અહીંયાથી વેચવાલીમાં કન્વર્ટ થઈ શકે છે. તો હાલ ફિલહાલ આ આખા સેક્ટરમાં વેટ એન્ડ વોચ કરવી જોઈએ અને સારા એવા લેવલ પર બેઝ બને પછી જ અહીંયા એન્ટ્રી કરવી જોઈએ એવી સલાહ રહેશે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી અત્યારે ફિલહાલ જે હાઇલાઇટ થઈ રહ્યા છે ઘટનારા શેર્સમાંથી એક આપણે નજર કરવી જોઈએ, તે છે બલરામપુર ચીની. શુગર સ્ટોક્સમાં આજના દિવસે એક્શન આપણે જોવું જોઈએ અને તેના માટે થઈને ઓબ્વિયસલી આપણે ડિઝિયમ વગેરેની બધાની આગળ વાત કરી છે, પણ અત્યારે બલરામપુર ચીનીમાં જે પ્રોફિટ બુકિંગ છે, કોઈ કન્સર્ન્સ છે અહીંયા, રવિ સર? ગઈકાલે બલરામપુરમાં 5-6% એક મોટી તેજી આવી હતી, ત્યારબાદનું એક પ્રોફિટ બુકિંગ છે. બટ ઓલરેડી જો સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી કન્સર્ન ઓવર પ્રોડક્શનના છે. ગત વર્ષ કરતા 15 થી 16% સુગર પ્રોડક્શન ઇન્ડિયામાં વધારે છે. આ ઉપરાંત આ સિચ્યુએશન માત્ર ઇન્ડિયાને નથી, અક્રોસ ધ ગ્લોબ સુગરનું પ્રોડક્શન સિવિયરલી હાઈ છે. તો એના હિસાબે મીન્સ કે પ્રાઇસ છે કેપ રહેશે. ગવર્મેન્ટે એક કોટા વધારો છે, 20 લાખ ટન સુધીના સુગર એક્સપોર્ટને છૂટ આપી છે. હાલાકી જે રીતેનું ઉત્પાદન છે એ રીતે તો મારા હિસાબે આ લિમિટ ઘણી ઓછી ગણી શકાય. હાલાકી ગવર્મેન્ટ રિવ્યુ કરતી રહેશે અને આ થોડો કોટા વધારતું રહેશે. બટ ગ્લોબલી સુગરના પ્રાઇસ છે એ પણ તળિયાના લેવલ પર છે. એટલે શું છે કે આપણે એક્સપોર્ટ કરીશું તો પણ રિયલાઇઝેશન થોડું ઓછું થશે અને આ એક સૌથી મોટું ફેક્ટર છે જેના હિસાબે સતત અહીંયા થોડું વીકનેસ આવી રહી છે. સાથે યુએસમાં જ્યારે પ્રેસિડેન્શિયલ ચેન્જ થયું ટ્રમ્પ પછી એમને જે બેઝિક પોતાનું ફોકસ છે એ રિન્યુએબલ એનર્જી અને મીન્સ કે નોન ફોસિલથી એમનું જે ટોટલ ફોકસ છે એ આવી ગયું ટોટલી ક્રૂડ અને નેચરલ ગેસના એનર્જી સોર્સિસ પર. તો એ પણ એક ફેક્ટર છે જેના હિસાબે અહીંયા સુગરમાં જે ઇથેનોલ બેઝ તેજી બની હતી એ પણ થોડી સાઇડવેઝ થઈ છે. તો આધારે એવું લાગી રહ્યું છે કે હવે બહુ લાંબી તેજી ના એક્સપેક્ટ કરવી જોઈએ, હાયર લેવલથી થોડું રેઝિસ્ટન્સ રહેશે. ડોમેસ્ટિક સ્ટોરીઝ યet અહીંયા મીન્સ કે બંને પ્રાઇસ, ઇનપુટ પ્રાઇસ અને આઉટપુટ પ્રાઇસ બંને ગવર્મેન્ટના હાથમાં છે. પણ જે રીતે ઇથેનોલના પ્રાઇસીસ ગવર્મેન્ટે સેટ કર્યા છે એમનું રિયલાઇઝેશન 68 થી 72 પર લીટર થાય છે. તો મારા હિસાબે વન ઓફ ધ બેસ્ટ રિયલાઇઝેશન અત્યાર સુધીના વર્ષોનું છે. તો આધારિત જો તમને ઘટાડે મળે છે તો સુગરમાં પહેલી પ્રિફર્ડ પિક AID પેરી રહેશે. કોરોમંડલ ફર્ટિલાઇઝરની પેરેન્ટ કંપની છે અને કોરોમંડલમાં 64% સ્ટેક ધરાવે છે. તો પહેલી રિકમેન્ડેશન AID પેરી રહેશે અને સેકન્ડ જો કરેક્શનમાં મળે તો ત્રિવેણી એન્જિનિયરિંગ. આ બે કંપની ઉપર ફોકસ કરવું જોઈએ, જે આ કરેક્શન પછી થોડીક રિકવરીનો લાભ મળી શકે. કરેક્શન બાદ થોડી રિકવરીનો લાભ અહીંયાથી ખાસ મળી શકે તેમ છે. શુગર ઓવર પ્રોડક્શનને કારણે પ્રોબ્લેમમાં છે, આમ પણ આજકાલ લોકોએ શુગર ખાવાનું પણ ઓછું કરી દીધું છે, તો એ પણ એક રીઝન મે બી હોઈ શકે છે, નજર રાખવાની રહેશે. ગઈકાલે અદાણી ગ્રીનમાં વરુણ સર બ્લોક ડીલ થઈ અને મેજર હિસ્સો એક્સચેન્જ થયો છે. 2.86 કરોડ ઇક્વિટી શેર્સની બ્લોક ડીલ હતી. આજે કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ અદાણી ગ્રીનના? જી, અદાની ગ્રીનનો આપ ચાર્ટ જોશો યશજી, તો ત્યાં આપ જોશો તો મંથલી અને વીકલી ચાર્ટ પર તો વીકનેસ છે જ. ડેલી ચાર્ટ પર આપણને એક હાયર ટોપનો હાયર બોટમનો એક આપણને કોશિશ કરવા મળી હતી 850-900 ની આસપાસ, અને ત્યાંથી આપ જોશો તો આપણને સારી એવી તેજી પણ જોવા મળી હતી 1050-1100 ની આસપાસ. હવે ત્યાંથી સતત આપ જોશો તો 3 ટાઈમ ત્યાંથી આપણને રિજેક્શન મળ્યું છે અને આ રિજેક્શન પછી અત્યારે જે પ્રાઇસ છે 200 SMA ની નીચે ટ્રેડ કરતી હતી, હવે 200 SMA પાસે એક સપોર્ટ લઈ રહ્યો છે. તો 980, 985 અથવા 965 નો થોડો વોલેટાઇલ સ્ટોક છે. 965 નો એક ઝોન છે, ત્યાં જો સસ્ટેન થાય અને ફરીવાર જો રિવર્સલ થાય છે તો હાયર લોની પેટર્ન આપણે ગણીશું તો એ બંધ રહેશે ડેલી ચાર્ટ્સ પર. પણ જો આપણને 950 ની આસપાસનું નીચેનું ક્લોઝિંગ મળે છે તો ફરીવાર સ્ટોક એક ડાઉન ટ્રેન્ડમાં આવી જશે અને જે 758-800 ની આસપાસના જે લેવલ બનાવ્યા હતા એ બોટમ ફરીવાર ટ્રેસ કરવા જાય એવું દેખાઈ રહ્યું છે. તો અત્યારે હાલ ફિલહાલ તો વીકનેસ છે સ્ટોકમાં. જેમ બધા મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સીસ જે સ્ટોક જઈ રહ્યા છે એ રીતે જ આ સ્ટોકનું અત્યારે પ્રાઇસ એક્શન દેખાઈ રહ્યું છે. હાલ ફિલહાલ નવી કોઈ પોઝિશન અત્યારે અહીંયા બનાવી ના જોઈએ એવું દેખાઈ રહ્યું છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અદાણી ગ્રીન આજે ફોકસમાં આવી રહ્યા છીએ. 25,700 નજીક ધીરે ધીરે લાગી રહ્યું છે. આજે જે મેગ્નિટ્યૂડ સાથે હવે સેલિંગ આવ્યું છે, ફાઇનલી આ ત્રીજો દિવસ છે કે જ્યારે તમે 25,700ને તોડવાની કોશિશ કરશો. છીએ સોફા રેન્જ બાઉન્ડ, કેમ કે જો ઉપર 25,803 હમણાં જ આપણે વાત કરી હતી કે નવા હાઈ બનાવ્યા અને ત્યાં તો હવે ફરી એકવાર લો તરફ આવી ગયા, એટલે કે 100 પોઈન્ટની રેન્જમાં બહુ જબરદસ્ત વોલ્ટિલિટી છે. વિક્સમાં એવો કંઈ વધારો નથી ખાસ, વિક્સ કંટ્રોલમાં છે. માર્કેટ સોફાર એક્સપાયરી સ્પેસિફિક મૂવ બતાવી રહ્યા છે, તો પોસિબલ છે કે એક એક્શન એક વખત 25,700 નીચે આવે પણ ખરા. સ્મોલ કેપમાં એવું કોઈ ખાસ વેચવાની નથી. જી સર. યસજી, કન્સર્નિંગ વાત એ છે કે નિફ્ટી બેંક જે હોલ્ડ કરી દીધી 59,000 અને હવે તમે જોશો તો એમાં શાર્પ એક ડિક્લાઇન છે અને હવે જે એના લોંગ જે સપોર્ટ છે એ સપોર્ટ કદાચ બ્રેક કરે એવું દેખાઈ રહ્યું છે. ત્યાં એક મેગ્નિટ્યુડ વધારે છે બેન્કિંગ સ્ટોકમાં. ઓકે, ડેફિનેટલી. સો એ બેંક નિફ્ટીનું પણ કન્સર્ન છે, પણ બેંક નિફ્ટી માટે એ હજુ 58,800ની જે ફાઇનલ લાઇફલાઇન છે, લેટ્સ સી ત્યાં શું થાય છે. યસ, ઓફિશિયલી તોડી દીધું છે આપણે 25,700, તો એક વખત નિફ્ટીએ બ્રીચ કરી દીધું છે 25,700ને અને બેંક નિફ્ટી પણ આવી રહ્યું છે હવે 58,800 તરફ. તો યસ, એક રિએક્શન ગઈકાલનું અને પરમ દિવસનું જે સેલિંગ છે એફઆઈનું તે જ પ્રમાણે ભારતીય માર્કેટ્સે બતાવી દીધું છે. હવે આગળ શું થાય છે તેને આપણે પછી નજર રાખીશું. આપણે 52 વીક લો ધરાવનારા શેર્સની વાત કરી રહ્યા હતા, જેમાં મલ્ટિપલ સ્ટોક સામે આવી રહ્યા છે. આજે એનસીસી સિવાય એક તમે નજર કરો ને તો આમ તો ઘણા બધા સ્ટોક્સ છે. 9 જેટલા શેર છે કે જે 52 વીક લો બનાવી રહ્યા છે આજે. રવિ સર, તમારા પાસે બ્લુ ડાર્ટ લાવવા માંગીશ. 0.5% ઘટાડો છે આજે અને નવા 52 સપ્તાહના તળિયા બનાવતા આપણે જોઈ રહ્યા છીએ. લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જોડાયેલો શેર આમ કહેવું જોઈએ આપણે, કેમ કે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સમાં છે બ્લુ ડાર્ટ, બહુ મોટું નામ ધરાવે છે. બિઝનેસ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ શું સમજવું સર આજે સેલિંગ થઈ રહ્યું છે તેને? ઝડપથી એ પહેલા એક નિફ્ટીમાં આપ ચર્ચા કરી રહ્યા હતા. નિફ્ટીમાં એક ગેપ છોડી દીધો હતો નિફ્ટીએ અને એ ડેટ હતી આઈ થિંક 12th ઓફ નવેમ્બર 2025. 12th ઓફ નવેમ્બરે માર્કેટ એક સારા ગેપથી ખોલ્યું હતું. 694 નો સ્પોટનો ક્લોઝ હતો અને એની સામે ગેપ અપ ઓપન થયું તો ફિલ કરવાનું હજી સુધી બાકી હતું. આજે અનફોર્ચ્યુનેટલી એ ફિલ થઈ ચૂક્યું છે. તો મારા હિસાબે ઘણી વાર એવું હોય છે કે જો ગેપ થિયરી પ્રમાણે જ્યારે ત્યારે આવો ગેપ છોડી દેશે, ફૂલફિલ થાય પછી એ દિવસનું જો ક્લોઝિંગ એ ગેપના ક્લોઝની ઉપર આવે તો મારા હિસાબે એને બોટમ ગણવી જોઈએ. તો આજે સારો દિવસ છે. જો આજનું ક્લોઝિંગ 694 પર આવી શકે છે તો મારા હિસાબે આજે બોટમ બનવી જોઈએ. બ્લુ ડાર્ટ અહીંયા કોઈ ચાન્સ નથી દેખાઈ રહ્યા. અહીંયા કોઈ બી એવો ગેપનું ઇસ્યુ નથી. ગેપ તો ફિલ થયો પણ એનાથી પણ ઘણો નીચે ચાલી ગયો છે શેર. હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે કે કંઈ પણ મીન્સ કે ઇનહરન્ટ સ્ટ્રેન્થ નથી અને મીન્સ કે ઘણી વાર એવું હોય છે કે આટલું મોટું જ્યારે કરેક્શન આવે ત્યારે થોડું શોર્ટ કવરિંગ આવે કે થોડી રિકવરી આવે એ ફૂલ કરવા માટે. અને આટલા કરેક્શન બાદ ડેફિનેટલી જે ઉપર ઓલમોસ્ટ 9,500 નો હાઈ કર્યો હતો ત્યાંથી મીન્સ 5,300 આવી ગયો છે. છતાં જે ટેકનિકલ ઇન્ડિકેટર છે, જે મોમેન્ટમ આરએસઆઈ છે કે પછી એમએસીડી છે, એ હજી પણ ઓવરસોલ્ડ નથી થયા. તો મીન્સ કે મને એવું દેખાઈ રહ્યું છે હજી પણ કોન્ટ્રાક્ટ કોલ ના લેવો જોઈએ. શાયદ અહીંયાથી કરેક્શન વધી શકે. મારા હિસાબે 4800 આસપાસ એક સારું બેઝ છે. જો અહીંથી 8-10% મંદી મળે છે તો તમે અહીંયા મોમેન્ટમ લો. હજી પણ વીક અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે ટ્રેન્ડ રહેશે. બિઝનેસ વાઇઝ કોઈ મોટા ઇસ્યુ નથી. ગયા ક્વાર્ટરનું પરિણામ થોડું ફ્લેટન આવ્યું, પરંતુ એ પહેલા ઓક્ટોબર મહિનામાં સ્ટોકે બહુ મોટી તેજી બતાવી હતી. ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ હતું ત્યારે, બટ આખું જે બાઇંગ છે ઝોન ફેલ થયો અને ફરીથી પાછી અહીંયા વીકનેસ આવી ગઈ. તો ઇનહરન્ટ વીકનેસ છે. તો મારા હિસાબે કોઈ પણ ઉછાળો આવે છે અને જો તમે એક્ઝિસ્ટિંગ હોલ્ડર છો તો એકવાર એક્ઝિટ કરી અને 4800 ના લેવલ માટે રાહ જોવી જોઈએ. અને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ. અને બ્લુ ડાર્ટની પણ સાથે સાથે આપણે વાત કરી, માર્કેટની પણ વાત કરી. આ બધા પર નજર રાખવાની રહેશે. 25,700 તોડ્યું છે, હવે સચવાય છે કે કેમ એ આપણે જોઈ લઈએ એક વખત. પણ આજે મેજર ફોકસ જે છે તે, અને ઇનફેક્ટ થોડા સમયથી મેજર ફોકસ જે છે તે કોમોડિટી માર્કેટ્સ પર જ આવી ચૂક્યું છે, જેમાં ચાંદી કરાવી રહ્યું છે. 4500 રૂપિયાની તેજી છે આજે, 2.25% વધુ. એટલે જે ગોલ્ડમાં રિએક્શન એન્ટિસિપેટ લોકો કરતા હતા 0.5% છે, પણ સામે ચાંદીમાં રિએક્શન જે છે તે મલ્ટીપ્લાય થઈ ચૂક્યું છે. એટલે પ્રોપર સોના જેવું રિએક્શન આજે ચાંદીમાં જોવા મળી રહ્યું છે. ઓલરેડી આપણે ચર્ચા આ મુદ્દે કરી ચૂક્યા છીએ, રવિ સર સમજાવી ચૂક્યા છે, સો આપણે રિપીટ નથી કરતા. બટ યસ, આપણે આ પરિસ્થિતિ પર જરૂર નજર રાખીશું. નિફ્ટી મેટલ પર એક વખત નજર કરો વરુણ સર, બિકોઝ આ એક સેક્ટર છે કે જે થોડું અગેન માર્કેટને બચાવવાની કોશિશ કરે છે અને અગેન વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સની અસર મેટલના પ્રાઇસીસ
પ્રાઇઝીસ પર સીધી રીતે તેની આવતી પણ હોય છે. તમને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ સેક્ટર છે કે જે આઉટપરફોર્મ કરી શકે અને કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ અત્યારે વરુણ સર? યશ આપ વાત કરશો નિફ્ટી મેટલની. નિફ્ટી મેટલ 10,250 300ની આસપાસ આપણને બ્રેકઆઉટ મળ્યું હતું અને ત્યાંથી 10,800 સુધીની રેલી જોવા મળી હતી. ત્યાંથી આપણે જોશું તો એક કરેક્શન છે અને હાલ ફિલહાલ જે પ્રાઇસ એક્શન જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે જો 10,000 નીચે આપણે ક્લોઝ કરીએ છીએ તો ડેઇલી ચાર્ટ્સ પર એક લોઅર હાઈ લોઅર ટોપ બની શકે એવું દેખાઈ રહ્યું છે. તો પછી આખું સ્ટ્રક્ચર લોઅર હાઈ લોઅર લોમાં કન્વર્ટ થશે અને જે અત્યારે બુલિશ દેખાઈ રહેલું જે સેક્ટર છે એ એક આપણને વધારે આપણને નીચેનો ઘટાડો જોવા મળી શકે છે. આ જો પેટર્નને જો બ્રેક કરવી હોય તો 10,200ની આસપાસ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ચાલી રહ્યો છે. 10,500 સુધીનું આપણને એની ઉપરને ક્લોઝિંગ જોઈશે એક બે દિવસનું. 10,500ની ઉપર આપણે જો ક્લોઝ આપીએ છીએ તો ફરીવાર આ સેક્ટરની અંદર આપણે જોઈશું તો ત્યાં તેજી જોવા મળશે. મેટલ કાઉન્ટરમાં સ્પેશિયલી આપ વાત કરો તો ત્યાં સિલેક્ટિવ સ્ટોક્સ એટલે સ્ટીલ સ્ટોકમાં જોશો તો ત્યાં તેજી નથી. એલ્યુમિનિયમ સ્ટોક્સમાં આપણને એક તેજી જોવા મળી રહી છે. કોપર સ્ટોક્સ જે કોપર રિલેટેડ સ્ટોક છે ત્યાં પણ તેજી જોવા મળી રહી છે. તો ત્યાં પણ એક સિલેક્ટિવ આપણને જોઈશું તો કંપનીઝમાં આપણને ત્યાં તેજી જોવા મળી રહી છે. અને કમોડિટી જે સ્ટોક છે જેમ કે હિન્દુસ્તાન ઝિંકમાં રવિ સરે વાત કરી રીતે સિલ્વરની લીધે ત્યાં એક તેજી છે. હિન્દુસ્તાન કોપરમાં જોશું તો કોપરના જે હાયર અત્યારે જે પ્રાઇસ આવે છે 1100ની આસપાસ આપણે એમસીએક્સમાં ટ્રેડ જોવા મળ્યું તો ત્યાં હિન્દુસ્તાન કોપરમાં 330ના બેઝથી સારો એવો આપણને ત્યાં વધારો જોવા મળે છે. અત્યારે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો હિન્દુસ્તાન કોપરની અંદર પોઝિશન કરી શકાય એમ છે. 360 365ની આસપાસના કન્સોલિડેશન ઝોન છે ત્યાંથી બ્રેકઆઉટ મળે 370 75ની ઉપર તો 400 425ના લેવલ ત્યાં પણ બની શકે એવું દેખાઈ રહ્યું છે. તો હિન્દુસ્તાન કોપર ધ્યાનમાં રાખવા જેવો સ્ટોક અત્યારે ગણી શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે મેટલ્સ પર, બાકી બધા પર પણ આપણે નજર સતત રાખી રહ્યા છીએ. સર, હવે અમેરિકામાં વ્યાજદરો વધ્યા બાદ આપણે રૂપિયા માટે શું ટેરિટરીમાં આગળ વધી રહ્યા છીએ રવિ સર? અને એસ્પેશિયલી 90-23 પર અત્યારે સંકેત બતાવી રહ્યા છે. 90ને ઉપર હવે કમ્ફર્ટેબલ થઈ જવું જોઈએ આપણે કે 90ને નીચે આવીશું ફરી એકવાર? કેમ કે બોન્ડ ખરીદવાની વાત પણ આપણા ગવર્નર સાહેબ કહી ચૂક્યા છે અને આ એક હર્ડલ હતું જે પણ ક્રોસ કરી ચૂક્યા છે હવે અમેરિકાના વ્યાજદરોને. રવિ સર? જેમ કે આજે જ છે પ્લેસમેન્ટ જે છે આરબીઆઈ નું પહેલું જે મીન્સ કે ઇન્સ્ટોલમેન્ટ છે એની ડેટ આજની જ છે. તો આજેથી સ્ટાર્ટ થશે ઓએમઓ અને આઈ થિંક એ ઓએમઓ સ્ટાર્ટ થાય એટલે ઓલવેઝ રૂપી છે બોન્ડ માર્કેટની જે બોન્ડ yields છે કરેક્ટ થતી હોય અને એની એક રૂપીને એડવાન્ટેજ થતો હોય છે. હાલાકી ડિસેમ્બરની સ્ટ્રોંગ ડિમાન્ડ હોય છે. ડિસેમ્બર એક સિઝનાલિટી પ્રમાણે પણ રૂપી માટે વીક મહિનો રહે છે અને મીન્સ કે કારણ કે ગ્લોબલી જે ફાઇનાન્શિયલ યર એમને માટે જે છે એ મીન્સ કે જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર છે. આપણું ફાઇનાન્શિયલ યર એપ્રિલથી લઈને માર્ચ છે. તો એમનું મીન્સ કે ડિમાન્ડ પણ અહીંયા સ્ટ્રોંગ રહેતી હોય છે. તો એક ફેક્ટરના હિસાબે જલ્દીથી કોઈ મોટી સ્ટ્રેન્થ આવે એવું દેખાઈ નથી રહ્યું. સેકન્ડ કે મીન્સ કે અત્યારે જે ડોલર ઇન્ડેક્સ છે એ ખાસ કરેક્ટ નથી થયો પોલિસી બાદ, કારણ કે પોલિસી ઇમ્પોર્ટન્ટ નથી. ત્યાં જે લિક્વિડિટીની પોઝિશન એમને લોકોએ મીન્સ કે વધારી કરન્સી પ્રિન્ટ કરવાની કમિટમેન્ટ આપી એના હિસાબે ત્યાંના ફાઇનાન્શિયલ માર્કેટ રિએક્ટ કરી ગયા હતા. અને આ એક સૌથી મોટું ફેક્ટર છે જેના હિસાબે તમને અત્યારે એક સારી એવી મીન્સ કે વીકનેસ છે ડોલર ઇન્ડેક્સમાં, છતાં રૂપિયામાં કોઈ ઇમ્પેક્ટ નથી. ટોટલી આ જે પણ રૂપિયાની વીકનેસ જો હટાવ્યો તો એકમાત્ર રીઝન આગળ જતા સાબિત થઈ શકે એ આપણે ડીલ છે. જો ઇન્ડિયા અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલ થઈ જાય છે તો મારા મત મુજબ આ કરેક્શન છે એ અટકશે. અધરવાઇઝ આરબીઆઈને બહુ મોટું ટેન્શન એવું દેખાઈ નથી રહ્યું, કારણ કે આપણે જે પણ ટ્રેડના ટેરિફ લાગ્યા છે એ ટેરિફની ઇમ્પેક્ટ એક જ રીતે આપણે ઓછી કરી શકીએ છીએ, એ છે કે આપણે રૂપિયાને વીક કરીએ. હવે રૂપિયાની વીકનેસ આપણને ક્યારે નડે? બે ફેક્ટર, જ્યારે કોમોડિટીઝના પ્રાઇસ વધે મીન્સ કે એમાં પર્ટિક્યુલર એનર્જી કોમ્પ્લેક્સમાં ક્રૂડ અને ગેસ. તો બેઝિક ક્રૂડના પ્રાઇસ ઘણા પ્રિવેન્ટિવ રહ્યા છે અને આપણો ગેસમાં કમ્પેરેટિવ ઇમ્પોર્ટ ઓછું છે, ક્રૂડમાં હાયર ઇમ્પોર્ટ છે. પણ જે રીતે મીન્સ કે પ્રાઇસીસ છે એ ક્રૂડના ઇન્ડિયન પર્સપેક્ટિવથી 5300-5400 જળવાઈ રહ્યા છે. ગ્લોબલ પર્સપેક્ટિવ $60-64 વચ્ચે જ રહ્યા છે. તો એ આધારિત મને એવું દેખાઈ રહ્યું છે આ રૂપિયાની વીકનેસ છે એ કદાચ આપણા માર્કેટને એટલી હર્ટ નહીં કરે. ખાલી બેન્કિંગ સેક્ટર, કારણ કે જે M2M લોસ આવે ઓલવેઝ, કારણ કે એમના જે ગ્લોબલ બોન્ડ્સ હોય છે એમાં એકવાર એમને M2M લોસ સહન કરવા પડે ને તમને કદાચ રિઝલ્ટમાં દેખાશે પણ ખરા ક્વાર્ટરમાં. તો આઈ થિંક એ થોડું વીકનેસ થઈ શકે. અધરવાઇઝ બહુ મોટી આના ઉપર વધારે કન્સર્ન કરવાની જરૂર નથી. શાયદ મને એવું દેખાઈ રહ્યું છે 90-40-90-50 એ આસપાસ રિઝર્વ બેંક છે એ ખાસ એગ્રેસિવ થશે અને એકવાર પ્રિવેન્ટિવ મોમેન્ટમ અને મેઝર્સ પણ લેવાશે. અને એક અપડેટ છે
આપણે જે હિન્દુસ્તાન ઝિંક છે એનો ટાર્ગેટ ઓલમોસ્ટ આવવાનો છે. Yes. આઈ થિંક 529 530 આવે છે, તો એકવાર ત્યાં પ્રોફિટ બુક કરી લો. 528 ઓલરેડી આવી ચૂક્યું છે. બિલકુલ, તો આ હિન્દુસ્તાન ઝિંક માટેનો સંકેત છે અને સરે જે રીતે કમેન્ટ્રીમાં વાત કરી. બાય ધ વે, રિકવરી બતાવવાનો પ્રયત્ન સૌથી વધારે આજે મિડ કેપ કરે છે. નિફ્ટી ભલે તળિયેથી થોડો જ રિકવર થયો હોય, મિડ કેપ ગ્રીન ઝોનમાં છે અને સ્મોલ કેપ પણ હમણાં ગ્રીન થવાની કોશિશ કરી રહ્યું છે. એટલે પ્રયત્નો અહીંયા અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે. જોઈએ આગળ હવે સફળતા કેટલી મળે છે નથી મળતી તેના પર પ્રયત્ન અત્યારે માર્કેટ્સ જરૂર કરી રહ્યા છે સપોર્ટ લેવાની, અને જેમાં કેપિટલ માર્કેટ, મેટલ, ઓટો આ તે બધા બચાવવાની કોશિશ કરી રહ્યા છે. એક આઈશર મોટર્સે આજે 52 વીક હાઈ બનાવ્યા છે, કોન્ટ્રાડિક્ટરી ટુ ધી માર્કેટ. વરુણ સર, ડેફિનેટલી ડિસ્કસ કરવા જોઈએ ચાર્ટ્સ. કંઈક નવાજૂની થઈ રહી છે ચાર્ટમાં? જી જી, બિલકુલ આ વાત સાચી છે. આપ જોશો તો હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટોકોર્પ અથવા તો જે ઓટો સેક્ટર છે ત્યાં એક કરેક્શન જોવા મળ્યું છે, જ્યારે આઈશર મોટરે અત્યારે 52 વીક હાઈ કર્યા છે. આપ જોશો તો ટેકનિકલી બહુ સ્ટ્રોંગ અત્યારે ચાર્ટ આપણને બતાવી રહ્યા છે. આપ જોશો તો સપ્ટેમ્બર મહિનાની આસપાસની એક બુલિશ મોરોબોજો કેન્ડલ હતી અને એના પછીના 2 મહિના એક ટાઈટ રેન્જમાં આઈશર મોટરે કન્સોલિડેટ કર્યું છે. અને આ મંથની જે કેન્ડલ છે, બંને મંથની કેન્ડલની ઉપર અત્યારે આપણે ફોર્મેશન બનાવી રહી છે. તો મંથલી ચાર્ટ પર બ્રેકઆઉટ છે, તો સૌથી મોટી ટાઈમ ફ્રેમ પર બ્રેકઆઉટ હોય તો લોઅર ટાઈમ ફ્રેમમાં જ્યારે ઘટાડો આવે ત્યારે આપણે એને બાય કરવું જોઈએ. આપ જોશો તો એક વચ્ચે 1 ડિસેમ્બરે ન્યૂઝ આવ્યા હતા અને જે ઓટો સેલ્સના ડેટા પ્રમાણે ત્યાં એક આપણને મોટો ઘટાડો જોવા મળ્યો હતો 7050 ની આસપાસ. ત્યાંથી એક રિવર્સલ આવ્યું છે અને 7284ના જે લાસ્ટ ટાઈમના જે ટોપ હતા એ ક્રોસ કરીને 7328ની આસપાસના લેવલ બની રહ્યા છે. બિલકુલ એક સારું બ્રેકઆઉટ છે ડેલી ચાર્ટ્સ પર પણ 7280ની ઉપર, અને આ સ્ટોકની અંદર કોઈ પણ ઘટાડે આપણે બાય કરી શકાય. આમાં જો લોંગ ટર્મ નજરિયો હોય તો 7050નો સ્ટોપ લોસ રાખી શકાય શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં, અને જો લોંગ ટર્મનો આપણો એક વ્યૂ હોય તો દરેક ઘટાડે એને એક્યુમ્યુલેટ કરી શકાય. અને 6650 સુધી જો નથી ક્લોઝ આવતો ત્યાં સુધી આ સ્ટોક બુલિશ છે. તો એક લોંગ ટર્મ રીતે પણ આ પોર્ટફોલિયો ક્રિએશનમાં પણ આપણી પાસે હોય સ્ટોક તો હોલ્ડ કરવાની સલાહ છે. આવનારા સમયમાં જો બ્રેકઆઉટ સસ્ટેન થાય તો 7500થી લઈને 7800 સુધીના ટાર્ગેટ અહીંયા પોસિબલ દેખાઈ રહ્યા છે. ડેફિનેટલી, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. સારી મજબૂતી અત્યારે ફિલહાલ માર્કેટ્સમાં જોવા મળી રહી છે. બેઝિકલી મેટલ, ઓટો, PSU બેંક્સ અગેન જુઓ કોશિશ કરી રહ્યા છે, મિડ કેપ કોશિશ કરી રહ્યું છે કે માર્કેટને સપોર્ટ આપે અત્યારે ફિલહાલ. પરંતુ અમુક લાર્જ કેપ સ્ટોક્સ જેમ કે આઈટીમાં સેલ ઓફ આવી ગયું ઉપલા સ્તરોથી, જેને કારણે માર્કેટને થોડી એક નર્વસનેસ આવી. બેંક્સ હજુ કોશિશ કરી રહ્યા છે પોતાના મેઇન લેવલ્સ જે હતા ખાસ 58,800ના તેને હોલ્ડઅપ કરવાની. નિફ્ટીએ નો ડાઉટ ભલે તોડ્યું છે 700નું લેવલ, બટ અગેન અહીંયા કોશિશ ચાલી રહી છે કે 700ને પકડી રાખીએ, ત્યાંથી બહુ વધારે ઘટાડો ન બતાવીએ. એટલે કન્ફ્યુઝનનો ક્લિયરલી સંકેત અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. હવે આમ તો ખાસ ડિસેમ્બર મહિનો જે છે તે પ્રોફિટ બુકિંગનો જ મહિનો ગણવામાં આવતો હોય છે, કેમ કે પછી વેકેશન મૂડમાં જવાનું હોય છે. માર્કેટે 11 તારીખ થઈ ગઈ છે. રવિ સર, સેન્ટા રેલી તો ન થઈ આ વખતે હજુ સુધી સોફાર, મારે કદાચ એમ કહેવું જોઈએ. લાગે છે હવે સેન્ટા રેલીના કોઈ ચાન્સીસ ડિસેમ્બરમાં? જરૂરથી હમણાંથી મીન્સ કે છેલ્લા 5-6 મિનિટમાં 8 થી 9 વાર આપણે કોશિશ વર્ડ યુઝ કર્યું છે, તો ડેફિનેટલી કોશિશ તો કરી રહ્યું છે માર્કેટ. અને મને એવું દેખાઈ રહ્યું છે કે દર વખતે આપણે જે નર્વસનેસ હોય છે એટલે હોય છે કે FIs છે એ લોકો જ્યારે મીન્સ યર એન્ડ હોય ત્યારે થોડું સેલિંગ કરીને જતા હોય છે, કારણ કે ઓલવેઝ આપણે આઉટ પરફોર્મ કરી રહ્યા હતા અને આઉટ પરફોર્મન્સ આપણું ઓલવેઝ ત્યાં પ્રોફિટ બુકિંગમાં સાબિત થતું હતું. પણ અત્યારે જે પ્રોફિટ બુકિંગ છે શાયદ એશિયન પિયર્સમાં વધી શકે, કારણ કે આખું વર્ષ ઓલરેડી વેચવાની કરી છે, તો ડિસેમ્બરમાં શું બાકી રાખ્યું છે. તો મને નથી દેખાઈ રહ્યું કે FI નીચે જવાથી આપણને કોઈ મેજર ઇશ્યુ આવે કે સબડ્યુડ મોમેન્ટમ આવે. ઉલટાનું મારું એવું માનવું છે કે જ્યારથી FI નું મીન્સ કે છુટ્ટીનો પીરિયડ ચાલુ થશે, મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ વીકથી, અને નેક્સ્ટ વીકથી ડેટા બી ઘણા છે અને અલ્ટિમેટલી 19 તારીખ લાસ્ટ ડે હશે, પછી 3 વીક માટે એ લોકોની એબ્સન્સ હશે. આ એબ્સન્સમાં પ્રી બજેટ રેલી અને મિડ કેપ સ્મોલ કેપની સારી તેજીની આશા રાખવી જોઈએ. મને એવું દેખાઈ રહ્યું છે કે એકવાર એમનું જે સેલિંગ પોઝિશન છે એ થોડી ડિસકન્ટિન્યુ થાય કે એ લોકો માર્કેટમાંથી થોડા એબ્સન્ટ રહે, તો મારા હિસાબે જે DI નું બાઇંગ છે એનો પણ સપોર્ટ મળશે અને લોઅર વેલ્યુએશનનો પણ આપણને બેનિફિટ મળશે. તો મારા હિસાબે હવે મિડ એન્ડ સ્મોલ કેપમાં જલ્દીથી રિકવરી આવશે. પ્રી બજેટ રેલીના સ્ટોક્સ છે એ લિસ્ટ તૈયાર રાખવું જોઈએ
અને મારા હિસાબે બહુ જલ્દીથી પ્રી બજેટ રેલી ઇન્ડિયન ઇક્વિટીઝમાં એક્ટિવ થશે. શાયદ મે બી 15 થી 19 વાળું વીક કદાચ કન્સોલિડેશનનું રહે, પણ ત્યારબાદ 3 થી 4 વીક એક સારી તેજી આ સેક્ટર બતાવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે માર્કેટ ડિસેમ્બર મહિના માટે થઈને. આ સાથે સમય દેખો છે રજા લેવાનો. વરુણ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસજી, આપણે જે પણ સ્ટોકની ચર્ચા કરી મારી પર્સનલ પોઝિશન નથી. કંપનીના પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. બેઇંગ અ મોર્ગેજ મેનેજર, સિક્યુરિટીઝ માર્કેટ સબ્જેક્ટ ટુ માર્કેટ સ્ટોક કોઈ પણ ટ્રેડ કરો આપણા ફાઇનાન્શિયલ સલાહકાર સાથે સલાહ મશવરા કરીને ટ્રેડ કરવો જોઈએ. પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક, તો ધ્યાનમાં રાખવું જોઈએ. નમસ્કાર. બિલકુલ. રવિ સર, આપના તરફથી. જેમથી જે પણ મીન્સ કે ઇક્વિટીમાં તમે ટ્રેડ કરો છો એમાં પહેલા તો મીન્સ કે ધ્યાન રાખવું જોઈએ કે રિસ્ક હોય છે. તો રિસ્ક જ્યાં હોય ત્યાં સ્ટોપ લોસથી આઈધર પ્રિવેન્ટ થઈ શકે, આઈધર રિસ્ક મેનેજમેન્ટ. તો તમારા રિસ્ક માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ચર્ચા કરવી જરૂરી છે. જે પણ ઇક્વિટી, કોમોડિટી, ઇન્ડાઇસીસ કે માર્કેટ વિશે ચર્ચા કરી છે, મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને જે હું ફંડ મેનેજ કરું છું એમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. અને સાથે સાથે શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર રવિ સર અને વરુણ સર સમય ફાળવીને અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાવા માટે થઈને. થેન્ક યુ સો મચ. તો ભારતીય માર્કેટ સોફાર હજુ કોશિશ કરી રહ્યા છે. અગેન આ કોશિશ વર્ડ આવે, પણ ઓબ્વિયસલી આજનો દિવસ ક્રુશિયલ છે કેમ કે દિવસ છે સેન્સેક્સ એક્સપાયરીનો. સેન્સેક્સની પણ રેન્જ તમે જુઓ તો 84,540થી 150, એટલે આમ તો જુઓ તો ઓલમોસ્ટ 500 પોઈન્ટની રેન્જ બનાવવાની કોશિશ થઈ છે, 450-500 પોઈન્ટ આસપાસ. હવે જોવાનું એ રહે છે કે આગળ કઈ રીતે ટ્રેન્ડ બતાવે. હજુ આપણે ભારત અને અમેરિકા વચ્ચેની જે ચર્ચા ચાલે છે તેમાં કંઈ સ્પષ્ટતા આવી નથી અને તે અનસર્ટનિટીના ભાગ સ્વરૂપે મે બી માર્કેટ્સ થોડા પ્રોફિટ બુકિંગ ઝોનમાં હજુ યથાવત જોવા મળી રહ્યા છે. પણ આપણે વીકલી ક્લોઝ જોઈએ છે 25,700 ને ઉપર. એટલે આજનો દિવસ તો 25,700 એમણે સ્પર્શ્યું, તોડ્યું. હવે 50 ડેમાં ને નીચે આજે જો ક્લોઝ આપીએ છીએ અને 25,700 તોડીએ છીએ તો થોડી નેગેટિવિટી. પણ અગેન એ જે ફંડામેન્ટલ ઇવેન્ટ છે, આજે કદાચ સાંજે જો સમાચારો આવી ગયા કે કોઈ અનાઉન્સમેન્ટ્સ આવ્યા તો પછી અગેન આ બધી જ ટેકનિકલ પરિભાષાઓને તોડીને ફરી માર્કેટ્સ ઉપર જઈ શકે છે. બસ થોડો સમય માર્કેટને આપવાની જરૂર છે. આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.